હેલો ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ ન્યુક્લિયસ એજ્યુ સેન્ટર. ચાલો આજના લેક્ચરમાં જીવનમાં આગળ વધીએ એક નવા ટોપિક સાથે. ડાયલેક્ટ્રિક બ્રેકડાઉન ભણીશું. કેપેસિટર, કેપેસિટન્સ એટલે શું એ ભણીશું. સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સના સૂત્ર મેળવીશું. ટેક્સ્ટબુકના કેટલાક ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ગણીશું. આ ચેપ્ટર બે ભાગમાં જે વહેંચાયેલું હતું, આપણે શરૂઆતમાં વાત કરી હતી સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો 1 થી 7 લેક્ચરમાં આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાનના કોન્સેપ્ટ સમજ્યા, એના ટેક્સ્ટબુકની થિયરીઝ, ન્યુમેરિકલ ભણ્યા અને ઘણા બધા એમસીક્યુ પણ સોલ્વ કર્યા. અને હવે આ ચેપ્ટરનો બીજો ભાગ છે કોણ? કેપેસિટર. તો કેપેસિટર એ બહુ જ અને કેપેસિટન્સ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તમને સારા એવા માર્ક આપીને જશે. બોર્ડ માટે, જેડબલઈ માટે, નીટ માટે, ઇવન ગુજસેટ, આ બધામાં પણ એમસીક્યુ માટે પણ આપણને આ ટોપિક્સ બહુ જ અગત્યનો છે અને સમજવા લાયક ચેપ્ટર પણ છે. ખરું? તો ટાઈમ બગાડ્યા વગર ફટાફટ આગળ વધીએ. પણ જ્યારે પણ સર લેક્ચરમાં કશું પણ બોલે તો દરેકે દરેક શબ્દ ધ્યાનથી સાંભળવાનો. એક પણ શબ્દ હું કામ વગરનો નથી બોલતો ક્લાસમાં. દરેકે દરેક શબ્દ વિશે વિચારો, સમજો, એને મગજમાં ફિટ કરો. બરોબર છે? તો મજા આવશે ભણવાની. ચાલો આગળ વધીએ. આપણે કેપેસિટર ભણવાનું તો છે, પણ એ સૌથી પહેલા એક વસ્તુ વિચારી લે કે ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન કોને કહેવાય. વાસ્તવમાં આપણે 7 લેક્ચરમાં થોડીક ચર્ચા કરી હતી આના વિશે, છતાં પણ ફરી એકવાર રિમાઇન્ડ કરાવી દઉં કે કોઈ પણ પદાર્થ વિચારેલો. ચાલો હું એક ગોળો લઈ લઉં. આ ગોળાની ત્રિજ્યા છે આર અને એના ઉપર મારે વિદ્યુતભાર નાખવો છે ક્યુ. કોઈ પદાર્થ લઈ લો, ગોળો લઈ લીધો મેં અહીંયા. તો આ પદાર્થ ઉપર મારે વિદ્યુતભાર નાખવો છે. હું કેટલો વિદ્યુતભાર નાખી શકું? મારે વધુમાં વધુ વિદ્યુતભાર નાખવો છે. તો શું આના ઉપર હું ગમે તેટલો વિદ્યુતભાર નાખી શકું? તો આન્સર છે ના. ખરું કે નહીં? કંઈક તો લિમિટ હશે કે નહીં? આપણે ક્યાં સુધી વિદ્યુતભાર નાખી શકીએ? તો વિચારો કે આ જે ગોળો છે એ હવામાં રહેલો છે. અત્યારે એવું પકડીને ચાલીએ, ક્યાં રહેલો છે? હવામાં રહેલો છે. ભાઈ હવાના જે અણુઓ છે, માની લો કે કોઈ હવાનો અણુ છે, એનો એક ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા હોય. હવાના અણુઓ, પરમાણુઓની વાત કરીએ તો એના ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા હોય. એટલે હવા શરૂઆતમાં કેવી હશે? અવાહક હશે. કેવી હશે? અવાહક. આ જે ગોળો છે એની આજુબાજુ માધ્યમ માની લો અહીંયા હવા છે. હવા શરૂઆતમાં આપણે શું કરીએ છીએ? શરૂઆતમાં આના ઉપર વિદ્યુતભાર નથી નાખ્યો. આના ઉપર વિદ્યુતભાર નથી નાખ્યો ત્યારે અહીંનો કોઈ અણુ વિચારો. આ ગોળાની આજુબાજુ જે હવાના અણુ હશે એમાંથી એક અણુ ધ્યાનમાં લઈએ. તો આ અણુના ધન અને ઋણ એકબીજા ઉપર સંપાત થતા હોય અને અત્યારે હવાનો આ અણુ તટસ્થ હશે. તટસ્થ. ખરું? અને હવા કેવી હશે? અવાહક હશે. અવાહકને આપણે લેક્ચર 7માં બોલ્યા. અવાહક પદાર્થને શું કહેવાય? ડાઈ ઇલેક્ટ્રિક. એટલે હવા કેવી હશે? ડાઈ ઇલેક્ટ્રિક હશે. ઇન્સ્યુલેટર, અથવા એને બીજું નામ કહેવાય તો ઇન્સ્યુલેટર. બરોબર છે? હવે આપણે આના ઉપર વિદ્યુતભાર નાખીએ. ભાઈ જેવો વિદ્યુતભાર નાખીશું એટલે એ પોતાની આજુબાજુ શું ઉત્પન્ન કરશે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. કોઈ પણ પદાર્થ ઉપર વિદ્યુતભાર નાખો તો એ એની આજુબાજુ શું ઉત્પન્ન કરશે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. અને એ વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે આ હવાના અણુ આવી જાય તો હવાના અણુના જે ધન છે અને ઋણ વિદ્યુતભાર છે એ બંને ઉપર બળ લાગશે. પહેલા ધન અને ઋણ શું હતા? એકબીજા ઉપર સંપાત થયેલા હતા. એટલે હવા કેવી હતી? અવાહક. પણ હવે જ્યારે તમે આના ઉપર વિદ્યુતભાર નાખ્યો, એણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કર્યું અને એ વિદ્યુત ક્ષેત્રને કારણે ધન ઉપર દૂર તરફ બળ લાગ્યું અને ઋણ ઉપર અંદર તરફ બળ લાગ્યું. એટલે કે એના ધન અને ઋણના વિદ્યુતભારોના કેન્દ્રો જે એકબીજા ઉપર સંપાત થતા હતા એની જગ્યાએ થોડા છૂટા પડ્યા. એટલે આ ધન આમ ગયો, ઋણ આમ ગયો. ચાલો હું ક્યુનું મૂલ્ય વધારું છું. ભાઈ આનું મૂલ્ય આપણે વધારતા જઈએ તો ઈનું મૂલ્ય પણ વધે. જો આ પણ વધશે, વિદ્યુત ક્ષેત્ર વધતું જશે, તો આ ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો જે છે, ઋણ અને ઋણ વિદ્યુતભારના જે કેન્દ્રો છે એ એકબીજાથી વધુ દૂર ભાગતા જશે. ધન હજુ દૂર જશે, ઋણ હજુ દૂર જશે. બંને સમજો, એકબીજાથી દૂર ગયા પણ હજુ છૂટા પડ્યા નથી. હજુ છૂટા પડ્યા નથી. એનો મતલબ કે હજુ પણ હવા તો કેવી છે? જ્યાં સુધી છૂટા ના પડે ત્યાં ધન અને ઋણ તટસ્થ થઈ જશે. એટલે હવા હજુ પણ કેવી છે? અવાહક છે. ખરું? આમ કરતા કરતા આપણે ક્યુ વધારતા જઈએ. કોક સ્થિતિ તો એવી આવશે કે જ્યારે આટલો મહત્તમ વિદ્યુતભાર ઉમેરીશ
ત્યારે વિદ્યુત ક્ષેત્ર એટલું પ્રબળ બની જાય છે, વિદ્યુત ક્ષેત્ર એટલું પ્રબળ બની જાય છે કે આ ધન અને ઋણ છૂટા પડવાની અણી પર આવી જાય, છૂટા પડવાની જસ્ટ અણી પર આવી જાય. એનો મતલબ શું? તો હું દોરી બતાવું આ રીતે. આપણે આવું વિચારીએ કે આ ધન અને ઋણ જસ્ટ છૂટા પડવાની તૈયારીમાં છે. આનાથી વિદ્યુત ક્ષેત્ર જરી પણ વધે એટલે ધન અને ઋણ છૂટા થઈ જશે. ખ્યાલ આવ્યો? શરૂઆતમાં શું હતું? જ્યારે આના ઉપર વિદ્યુતભાર નહોતો ત્યારે આની આજુબાજુ હવા ના હોય અને બીજું કોઈ માધ્યમ હોય તો પણ ચાલે, પણ આની આજુબાજુનું જે માધ્યમ છે ત્યાં અણુઓ તટસ્થ હતા. કેમ? ધન અને ઋણ એકબીજા ઉપર સંપાત હતા. જ્યારે આપણે આના ઉપર વિદ્યુતભાર નાખ્યો, એણે શું ઉત્પન્ન કર્યું? વિદ્યુત ક્ષેત્ર. અને એ વિદ્યુત ક્ષેત્રને કારણે આ જે અણુ હતો એના ધન એક બાજુ ધકેલાયા, ઋણ એની વિરુદ્ધ દિશામાં ધકેલાયા, બંને વચ્ચે કંઈક અંતર થયું. અને એ અંતરના કારણે આમાં કંઈક ડાયપોલ ઉત્પન્ન થશે. ચાલો એ મુદ્દામાં નથી પડતા, પણ આનો વિદ્યુતભાર હજુ વધારતા જઈએ તો આ ધન અને ઋણ વધુ ને વધુ દૂર જતા જશે. એક સમય તો એવો આવશે કે કોઈ ચોક્કસ વિદ્યુતભાર માટે આ બંને છૂટા પડવાની જસ્ટ અણી પર છે. અને હવે જો આનાથી વધારે વિદ્યુતભાર વધારવામાં આવે, આનાથી વધારે મેક્સિમમ ઉમેરી દીધો, હવે આના ઉપર કંઈક ક્યુ ડેશ ઉમેરું છું તો શું થશે ખબર છે? આનો ઋણ છૂટો પડી જશે, આનો ધન છૂટો પડી જશે. ધન વિદ્યુતભાર અપાકર્ષણને કારણે દૂર ભાગી જશે, જ્યારે ઋણ વિદ્યુતભાર કેટલો? તો જેટલો તમે વધારાનો ઉમેર્યો એટલો વિદ્યુતભાર છૂટો પડી ગોળા ઉપર આવીને ચીપકી જશે. એટલે ગોળા ઉપર તો પાછો કેટલો થઈ ગયો? ગોળા ઉપર ઓલરેડી મહત્તમ કેટલો હતો? ક્યુ મેક્સ. તમે વધારાનો કેટલો ઉમેર્યો? ક્યુ ડેશ. પણ જેવો તમે વધારાનો ઉમેર્યો એટલે વિદ્યુત ક્ષેત્ર એટલું પ્રબળ બની ગયું કે હવાના અણુઓમાં ધન અને ઋણ એકબીજાથી છૂટા પડી ગયા. આને કહેવાય હવાનું શું થયું કહેવાય? આયનીકરણ. આયનીકરણ થયું અને હવા હવે અવાહક નથી, એમાં વિદ્યુતભારો ગતિ કરવા લાગ્યા એટલે વિદ્યુતની સુવાહક થઈ જશે. ખ્યાલ આવ્યો? તો જે વિદ્યુત ક્ષેત્ર માટે આ વિદ્યુત ક્ષેત્ર એટલું પ્રબળ બની ગયું હતું કે જેના કારણે હવાનું આયનીકરણ થઈ ગયું. તો આપણે અહીંયા લખવું હોય તો લખી શકીએ, જે લઘુત્તમ વિદ્યુત ક્ષેત્ર વડે માધ્યમનું શું થાય? આયનીકરણ થાય. તે વિદ્યુત ક્ષેત્રને માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. શું કહેવાય? માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે, જે એની ઇન્સ્યુલેશન પ્રોપર્ટીમાં કન્સિડર કરવામાં આવે છે. શામાં? ઇન્સ્યુલેશન પ્રોપર્ટી. કે ભાઈ આટલા વિદ્યુત ક્ષેત્ર સુધી હવા કેવી હતી? અવાહક. તમે એનાથી વધારે વિદ્યુતભાર ઉમેર્યો તો હવાનું શું થઈ ગયું? આયનીકરણ થઈ ગયું. અને જે વિદ્યુત ક્ષેત્ર માટે આયનીકરણ થાય, લઘુત્તમ વિદ્યુત ક્ષેત્ર માટે આયનીકરણ થાય, તેને એ માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. એટલે તમે આ ગોળા ઉપર વધુ વિદ્યુતભાર કેટલો ઉમેર્યો? વધુમાં વધુ કેટલો? ક્યુ મેક્સ. એના પછી ના ઉમેરી શકાય એવું નથી, એના પછી ઉમેરી શકાય. તમે ઉમેરશો ખરા તો પણ કોઈ મતલબ નહીં રહે. કેમ? કારણ કે જેટલો વિદ્યુતભાર ઉમેર્યો તમે એના કારણે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બન્યું અને એ વિદ્યુત ક્ષેત્રએ શું કર્યું? માધ્યમમાંના ઋણ વિદ્યુતભારને પોતાની તરફ ખેંચી લીધા. માનો કે ગોળો ઋણ હોત તો ધન લીક થવાની શરૂઆત થાત. ખ્યાલ આવે છે? તો અહીંયા માધ્યમ પરનો વિદ્યુતભાર ગોળા ઉપર જઈને ચોંટવા માંડશે. આને વિદ્યુતભારનું લીકિંગ અથવા તો એને ચાર્જ લીકિંગ પ્રોસેસ કહેવાય. વિદ્યુતભાર લીક થયો કહેવાય. બરોબર છે? તો તમે કોઈ પણ પદાર્થ ઉપર વિદ્યુતભાર ક્યાં સુધી ઉમેરી શકો? જ્યાં સુધી એની આજુબાજુના માધ્યમનું આયનીકરણ ન થાય ત્યાં સુધી. એનાથી વધારે ઉમેરાય પણ એનો કોઈ મતલબ રહેતો નથી. એકવાર ડોલ ભરાઈ જાય આખી, પછી ઉપર નળ ચાલુ રાખીએ તો નળ તો ચાલુ રાખી શકાય પણ એનો કોઈ મતલબ નથી. કેમ? કારણ કે જે વધારાનું પાણી ભલે ડોલમાં પડશે પણ એટલું જ પાણી ડોલમાંથી બહાર પણ નીકળી જશે. એટલે ડોલ તો એની જે મહત્તમ ક્ષમતા છે ત્યાં સુધી જ ભરી શકાય, એનાથી વધારે ના ભરી શકાય. એટલે આટલું ફિટ રાખો મગજમાં કે કોઈ પણ પદાર્થ ઉપર વિદ્યુતભાર ક્યાં સુધી નાખી શકાય? તો એના આજુબાજુના માધ્યમનું આયનીકરણ ન થાય ત્યાં સુધી તમે એના ઉપર વિદ્યુતભાર નાખી શકો.
એનાથી આગળ નાખવા જશો તો વિદ્યુતભાર લીક થવાની શરૂઆત થશે. અને લીક થવું એટલે શું એ મેં તમને સમજાવ્યું કે આના ઉપર જો તમે મેક્સિમમ કેપેસિટી કરતાં વધારે નાખશો તો હવાનું કે માધ્યમનું આયનીકરણ થઈ જે વધારાનો નાખ્યો એટલો જ વિદ્યુતભાર આના ઉપર આવી એને તટસ્થ કરી દેશે. એટલે છેવટે તો આના ઉપર ક્યુ મેક્સ જ રહેશે, ખરું? તો આને વિદ્યુતભારનું લીકેજ થયું એવું કહેવાય. અને જે વિદ્યુત ક્ષેત્ર માટે આયનીકરણ થયું એને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, ભાઈ હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે કઈ ભૌતિક રાશિ? તો ભાઈ એને વિદ્યુત ક્ષેત્ર જ કહેવાય. વિદ્યુત ક્ષેત્ર, જે લઘુત્તમ વિદ્યુત ક્ષેત્ર માટે, ખરું ને? તો હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ યાદ રાખવાની 3 × 10⁶ વોલ્ટ પ્રતિ મીટર. હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી છે? 3 × 10⁶ વોલ્ટ પ્રતિ મીટર. આને સેન્ટીમીટરમાં લખવું હોય તો તમે આવું લખી શકો, અને મિલીમીટરમાં લખવું હોય તો તમે આવું લખી શકો, અથવા માઇક્રોમીટરમાં લખવું હોય તો પણ તમે આને આવું લખી શકો. MCQમાં જુદી જુદી રીતે પૂછાય તો આપણને આ ખબર હોવી જોઈએ. તો મગજમાં સેટ થયું કે કોઈ પણ પદાર્થ ઉપર આપણે ક્યાં સુધી વિદ્યુતભાર નાખી શકીએ, એ આખો કોન્સેપ્ટ આપણા મગજમાં સેટ હોવો જોઈએ. ચાલો આગળ વધીએ એક નવા ટોપિકમાં, કેપેસિટર, ખરું? ચાલો હવે આગળ વધીએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક, સમજવાલાયક ટોપિક, એટલે સમજો, દરેકે દરેક વસ્તુ આપણે ક્લિયર કરીશું ધ્યાનથી. કેપેસિટર અને કેપેસિટન્સ. હવે સૌથી પહેલા આપણા મગજમાં આવે કે કેપેસિટર એટલે શું? તો પહેલા એક સામાન્ય વ્યાખ્યા લખું. એવી કોઈ પણ રચના કે જે વિદ્યુત ભાર અને વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરી શકે. વિદ્યુત ભાર અને વિદ્યુત ઉર્જાનો શું કરી શકે? સંગ્રહ કરી શકે એવી કોઈ પણ રચના, એને કેપેસિટર કહેવાય. જો એક સાદી વ્યાખ્યા આપું તો આપણે સૌથી પહેલા એ સમજવું પડે કે કેપેસિટરની જરૂરિયાત શું છે અને કેપેસિટર કેવું હોય. તો જો મેં અહીંયા આકૃતિ બતાવી છે, તમે તમારા ઘરમાં જે ફેન છે એ ફેનની ઉપર તમે જોયું હશે આવું એક સિલિન્ડ્રિકલ નળાકાર આકારની એવી ડબ્બી હશે, ખરું ને? તો આવી થોડીક વ્હાઇટ કલરમાં જનરલી આવતી હોય છે, બરોબર છે? અથવા એલ્યુમિનિયમ ઉપર એનું કવરિંગ હોય એ રીતની કંઈક આવતી હોય છે, બરોબર? તો એક આ પ્રકારની રચના હોય છે. જો આ જુદા જુદા કેપેસિટરો બતાવેલા છે આવા. જો જોયું ના હોય તો કોઈ ઇલેક્ટ્રોનિક પરિપથમાં તમે જોઈ શકો છો. આવા નાના નાના કાળા નળાકારો લગાડેલા હોય, એ કોણ હોય? કેપેસિટર હોય. હવે કેપેસિટરનું મુખ્ય કાર્ય શું? તો ભાઈ કેપેસિટરનું મુખ્ય કાર્ય છે બે. એક, ઉર્જાનો સંગ્રહ કરવો. ઉર્જાનો એટલે કઈ ઉર્જા? પણ વિદ્યુત ઉર્જા. અહીં જે ઉર્જા સંગ્રહ કરશે એ વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરશે. અને પરિપથને જ્યારે પરિપથને ઉર્જાની જરૂર હોય ત્યારે ઉર્જા પાછી આપવી. આ કેપેસિટરનું મુખ્ય કાર્ય છે. એક સામાન્ય વસ્તુ સમજાવવામાં પ્રયત્ન કરીએ કે ભાઈ કેપેસિટર ક્યાં વપરાય. તો તમે આપણું ઘરમાં ફેન છે ત્યાં કેપેસિટર હોય. આપણે ઇલેક્ટ્રિક મોટર ચડાવીએ, પાણી ચડાવવાની મોટર છે એમાં કેપેસિટર આવેલું હોય. એસી ના જો કમ્પ્રેસર હોય, જ્યાં ચાલવાનું હોય, જ્યાં ઝર્કની જરૂર હોય ત્યાં કેપેસિટર હોય. એટલે કેપેસિટરની જરૂર જનરલી શું છે યાદ રાખો. તો જ્યાં આપણે ઇન્સ્ટન્ટ એનર્જી જોઈતી હોય, એક બુસ્ટ એનર્જી જોઈતી હોય, બુસ્ટઅપ કરવી હોય એનર્જીને. એક ઉદાહરણ સમજીએ. આપણે વ્હીકલ ચલાવીએ છીએ, માનો કે કાર ચલાવીએ છીએ, અથવા ગિયરવાળું બાઇક ચલાવીએ છીએ, અથવા સાયકલ પણ ચલાવો છો. તો તમે જ્યારે સ્થિર હોય સાયકલ અથવા વ્હીકલ સ્થિર હોય ત્યારથી તમારે એને ઉપાડવું છે. તો તમે ક્યારે વધારે ઉર્જા આપશો? ચાલતી હોય ત્યારે, કે પહેલું પેન્ડલ મારવાનું હોય ત્યારે સાયકલને? અથવા કોઈ પણ વ્હીકલને ઉપાડવાનું હોય એટલે આપણે ફર્સ્ટ ગિયરમાં ચાલુ કરીએ તો ફર્સ્ટ ગિયર શું કરે? ઉર્જા વધારે આપે, પાવર વધારે લગાડે. તો એ રીતે અહીંયા પણ કે આપણો પંખો છે એ બંધ છે, જ્યારે તમારે સ્વિચ પાડશો, એને ઇલેક્ટ્રિસિટી આપશો, એટલે એને જ્યારે પહેલી વાર ચાલવાનું થશે ત્યારે એને વધારે ટોર્કની જરૂર પડશે, વધારે ઉર્જાની જરૂર પડશે.
કોઈ પણ આવી યાંત્રિક મોટર હોય તો એને ચાલવા માટે જ્યારે તમે શરૂ કરો તો એને પહેલા ધડાકે ઉપડવા માટે વધારે ઉર્જાની જરૂર પડે. તો એ ઉર્જા આપવાનું કામ કોણ કરે? કેપેસિટર. તો કેપેસિટર એ સર્કિટ સાથે જોડેલું હોય. જ્યારે તમે પંખો ચાલુ કરી દીધો હોય, ઇટ્સ રનિંગ કન્ડિશનમાં છે, તો એ વખતે કેપેસિટર શું કરશે? વધારાની ઉર્જાનો સંગ્રહ કરીને ચાર્જ થશે. પછી તમે પંખો બંધ કરી દીધો, મોટર બંધ કરી દીધી, પણ તમે જ્યારે ફરી એને શરૂ કરવા જશો ત્યારે ઇલેક્ટ્રિસિટી તો જે ઉર્જા આપવાની છે એ જ ઉર્જા આપવાની છે. ખબર પડે છે? ઇલેક્ટ્રિસિટી તો જે ઉર્જા આપે છે એ જ ઉર્જા આપવાની છે. પણ જ્યારે મોટર અથવા પંખાને પહેલી વાર સ્ટાર્ટ થવાનું થશે ત્યારે એને વધારે ઉર્જાની જરૂર પડશે. અને એ વખતે કેપેસિટર શું કરશે કે એણે જે ઉર્જા સંગ્રહી હતી એ ઉર્જા પરિપથને પાછી આપશે, એક જર્ક સ્વરૂપે પાછી આપશે, અને એના કારણે પંખો ઉપડશે, મોટર ઉપડશે. એવું ના થાય તો પંખો, મોટર, કમ્પ્રેસર, એસીનું આ ઉપડતા નથી. ખબર છે? તમારા ઘરે ટેકનિશિયન આવે તો એવું બોલે કે ભાઈ કેપેસિટર ખલાસ થઈ ગયું છે. એ કેપેસિટરનું મેજર રોલ શું છે એ આપણને હવે ખબર પડવી જોઈએ. કે જ્યારે સર્કિટમાં વધારાની ઉર્જા હશે ત્યારે કેપેસિટર એનો સંગ્રહ કરી લેશે. કયા સ્વરૂપે? વિદ્યુત ભાર સ્વરૂપે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરશે. અને જ્યારે પરિપથને ઉર્જાની જરૂર હોય ત્યારે એટલી જ ઉર્જા પરિપથને પૂરી પાડશે. આ છે મેઇન કાર્ય કોનું? કેપેસિટરનું. બરોબર છે? તો આ પ્રકારના કેપેસિટરો બનાવવામાં આવે છે. તમે માર્ક કર્યું હોય તો ઘણીવાર આપણે સ્વિચ ચાલુ કરીએ પણ પંખો ચાલતો નથી. પછી આપણે એક લાકડી લઈએ અને લાકડી વડે એના પાંખિયા ગોળ ગોળ ફેરવી દઈએ તો પંખો પાછો ચાલવા લાગે. કેમ? કારણ કે જ્યારે ચાલુ કર્યો ત્યારે કેપેસિટર બગડેલું હોવાથી એને જે એક્સ્ટ્રા એનર્જીની જરૂર હતી એ મળતી નહોતી. પણ આપણે લાકડી લઈને ગોળ થોડોક ફેરવી દીધો તો આપણે થોડીક એનર્જી પ્રોવાઈડ કરી, પછી તો ઇલેક્ટ્રિસિટી એનું કામ કરી લેશે ટોર્ક લગાડીને. ખ્યાલ આવ્યો? તો જ્યારે આપણે ઇન્સ્ટન્ટ એનર્જીની જરૂર હોય ત્યારે એ એનર્જી આપવાનું કામ કોણ કરશે? કેપેસિટર. એટલે કેપેસિટર એ સર્કિટમાં જો એના ટર્મિનલ્સ આપેલા છે. એક ધન ટર્મિનલ હોય, એક ઋણ ટર્મિનલ હોય. સમજીએ હમણાં ડિટેલ્સમાં. આ નળાકાર પ્રકારના કેપેસિટર છે. આ જે છે બે પ્લેટ આપેલી છે. નળાકાર પણ બનાવી શકો, પ્લેટ આકારનું પણ બનાવી શકો, સ્ફેરિકલ. હમણાં ભણીએ આપણે. તો આ કેપેસિટરની રચનાઓ છે, તમે તમારા ઘરમાં પણ જોઈ શકો છો. તો કેપેસિટર કોને કહેવાય? એવી કોઈ પણ રચના કે જે વિદ્યુત ભાર સંગ્રહ કરી શકે અને વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરી શકે એને કેપેસિટર કહેવાય. મારું તમારું શરીર પણ એક કેપેસિટર છે. આ પેન જો વિદ્યુત ભાર એમાં ઉત્પન્ન થતો હોય તો એ પણ એક કેપેસિટર છે. એવું કોઈ પણ ડિવાઇસ કે જે વિદ્યુત ભાર ઉત્પન્ન કરીને સંગ્રહ કરી શકે એને કેપેસિટર કહેવાય. ખરું કે નહીં? ચાલો, તો એનું મેઇન કાર્ય શું આપણે ભણી ગયા. જ્યારે પરિપથને ઉર્જાની જરૂર હોય ત્યારે ઉર્જા પાછી આપે અને મેઇન શું કરે? ઉર્જાનો સંગ્રહ કરે. આગળ વધીએ. તો અહીંયા કેપેસિટર તો સમજ્યા કે ભાઈ કેપેસિટર એટલે શું, એનું કાર્ય એટલે શું એ સમજ્યા. પણ હવે કેપેસિટન્સ સમજવાનું છે. એ ઉર્જા સંગ્રહ કરશે, વિદ્યુત ભાર સંગ્રહ કરશે, પણ એની સંગ્રહ કરવાની કંઈક તો ક્ષમતા હશે કે નહીં? એ સંગ્રહ કરવાની ક્ષમતાનું માપ એટલે જ એનું નામ કેપેસિટન્સ. એનું ગુજરાતીમાં અને કેપેસિટરને બીજું એક નામ પણ કહેવાય છે ગુજરાતીમાં, સંઘારક. શું કહેવાય? આને સંઘારક કહેવાય. અને ઇંગ્લિશમાં કન્ડેન્સર બી કહેવાય ઘણીવાર. શું કહે છે? કન્ડેન્સર. એક્યુમ્યુલેટર બી ઘણીવાર કહે છે. એક્યુમ્યુલેટ કરવું એટલે સંગ્રહ કરવું. બરોબર? તો યાદ રાખો, કેપેસિટરના જુદા જુદા નામ કીધા મેં તને. કેપેસિટર, કન્ડેન્સર, એક્યુમ્યુલેટર. ગુજરાતીમાં આપણે કહીશું ને સંઘારક, જે ઉર્જાનો શું કરશે? સંગ્રહ કરશે. તો એ વિદ્યુત ભારને સંગ્રહ કરવાની કંઈક તો ક્ષમતા હશે. એ ક્ષમતાનું માપ એટલે કેપેસિટરનું કેપેસિટન્સ. એ શું છે? ચાલો સમજીએ. માની લો કે આ એક ગોળો છે. આ ગોળાની ત્રિજ્યા હું માની લઉં r છે. એની આજુબાજુ અત્યારે હવા અથવા શૂન્યાવકાશ લઈ લઈએ. હવા અથવા શૂન્યાવકાશ લઈ લઈએ છીએ. આ એનું કેન્દ્ર છે, આ એની ત્રિજ્યા છે, અને એના ઉપર જો આપણે q વિદ્યુત ભાર નાખીએ તો એની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું ઉત્પન્ન થાય? કે q/r. જો હું વિદ્યુત ભાર વધારું, q વધે તો v પણ વધે. q વધે તો v પણ વધે. તો આપણે એક કામ કરીએ, q/v નો રેશિયો લઈ લઈએ. ચાલો, q/v તો એ શું થશે? r/k.
જ્યાં આર કોણ? ભાઈ આર છે જે ગોળો છે એની ત્રિજ્યા, અને કે એટલે કોણ? ભાઈ કે તો આપણે ભણી ગયા છીએ. કે એટલે 1/4 એપ્સાઇલન નોટ. તો અહીંયા તમે લખી શકો 4 એપ્સાઇલન નોટ ઇન્ટુ આર. તો આપણે કોઈ પણ પદાર્થ તરીકે મેં અહીંયા ગોળો લીધો. આ ગોળા ઉપર મેં વિદ્યુતભાર કેટલો નાખ્યો? ક્યુ. તો એની સપાટી પર સ્થિતિમાન ઉત્પન્ન થયું વી. જો ક્યુ વધારતા જઈશું તો વી પણ વધતું જશે. તો આપણે એક કામ કરીએ કે ગુણોત્તર લઈ લઈએ, અને એ ગુણોત્તરનું નામ છે ક્યુ બાય વી. તો ક્યુ બાય વી લેતા શું થાય છે? આર બાય કે. ભાઈ આનો આધાર કોના ઉપર? ભાઈ આ ગોળાનો ગુણધર્મ છે. ગોળાનો ગુણધર્મ. એકવાર મેં ગોળો લઈ લીધો, માનો કે 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો ગોળો એકવાર મેં લઈ લીધો, એટલે આર કેવું થઈ ગયું? નિશ્ચિત થઈ ગયું. મેં એ ગોળાને હવામાં જ મૂકવાનો છું, અથવા માનો કે પાણીમાં જ મૂકવાનો છું, તો મેં માધ્યમ પણ નક્કી કરી નાખ્યું. એટલે માધ્યમની પરમિટિવિટી જે છે એ પણ ફિક્સ થઈ ગઈ. માધ્યમની પરમિટિવિટી ઉપર આધાર રાખશે આ વસ્તુ. તો આ કોનો ગુણધર્મ? ગોળાનો. આ કોનો? માધ્યમનો. તો પછી એકવાર હું ગોળો નક્કી કરી દઉં, ધ્યાનથી સાંભળો, એકવાર હું ગોળો નક્કી કરી દઉં અને એની આજુબાજુનું માધ્યમ નક્કી કરી દઉં, તો ક્યુ વધે, વી પણ વધે, પણ ક્યુ અપોન વી ગુણોત્તર કેવો રહે? અચળ રહે. દેખો ધ્યાનથી. શરત ક્યારે? કે ગોળો નક્કી કરી દીધો, ગોળાની ત્રિજ્યા ફિક્સ, એની આજુબાજુનું માધ્યમ ફિક્સ. તો તમે ગોળા ઉપર ભલે વિદ્યુતભાર ઉમેરતા જશો તો ક્યુ વધશે, તો જોડે જોડે વી પણ વધશે. પણ એનો જ્યારે ગુણોત્તર લેવામાં આવે તો એ કોના ઉપર આધાર રાખે? ત્રિજ્યા ઉપર અને એની આજુબાજુના માધ્યમની પરમિટિવિટી પર. પણ એ તો આપણે ફિક્સ કરી નાખ્યા છે, એટલે એ કેવું રહેશે? અચળ રહેશે. આ અચળ ગુણોત્તરને જ અચળ ગુણોત્તરને ગોળાનું કેપેસિટન્સ કહે છે. શું કહે છે? ગોળાનું કેપેસિટન્સ કહે છે. સી. અને શાના વડે દર્શાવીશું? સી વડે દર્શાવીશું. તો યાદ રાખો, કેપેસિટન્સ એટલે શું? તો સાનો ગુણોત્તર? ક્યુ અપોન વી નો ગુણોત્તર, એટલે સી લખીશું. ખરું? તો કેપેસિટન્સ સી બરાબર ક્યુ બાય વી. આપણા મગજમાં આ સૂત્ર રમવું જોઈએ, અથવા આના ઉપરથી મારે લખવું હોય તો આવું લખી શકાય, ક્યુ બરાબર સી વી, જ્યાં ક્યુ એટલે ગોળા પરનો વિદ્યુતભાર, સી એટલે ગોળાનું કેપેસિટન્સ, અને વી એટલે એને લાગુ પડેલું વિદ્યુત સ્થિતિમાન. ક્લિયર થયું દરેકના મગજમાં? પાકો? અને સાદી વ્યાખ્યા આપવી હોય તો સાદી વ્યાખ્યા શું આપી શકાય? એકમ વિદ્યુત સ્થિતિમાન દીઠ, એકમ વિદ્યુત સ્થિતિમાન દીઠ ગોળા પરના વિદ્યુત ભારને ગોળાનું શું કહેવાય? કેપેસિટન્સ. ગોળાનું અથવા કોઈ પણ પદાર્થનું કેપેસિટન્સ કહે છે. યાદ રાખો. એટલે કેપેસિટન્સનું સૂત્ર સી બરાબર ક્યુ બાય વી. તમે અહીંયા કેપિટલ સી સ્મોલ ક્યુ લખ્યો છે, કેપિટલ ક્યુ લખવો હોય તો પણ વાંધો નથી. ચાલો એનો એસઆઈ એકમ કહીએ. ભાઈ કેપેસિટરનો એસઆઈ એકમ કોણ? કેપેસિટરનો એસઆઈ એકમ આ કોણ? કુલંબ. વી કોણ? વોલ્ટ. એનો એકમ થયો કુલંબ પ્રતિ વોલ્ટ, એને કહેવાય ફેરાડ. યાદ રાખજો ભાઈ, ફેરાડે ના બોલતા. ફેરાડે એ વિદ્યુત ક્ષેત્રનો એક એકમ થઈ જાય છે, પણ ફેરાડ FARAD ફેરાડ. માઇકલભાઈ ફેરાડે આમાં બહુ ઇન્ટરેસ્ટથી કામ કર્યું હતું, એટલે એમની મેમરીમાં આપણે ફેરાડ લઈએ છીએ. તો કુલંબ પ્રતિ વોલ્ટ એટલે ફેરાડ, કેપિટલ F. બરોબર છે? એનું પારિમાણિક સૂત્ર વિચારીએ. ચાલો, કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર. કુલંબ એટલે કોણ? T1 A1 વિદ્યુતભાર, વિદ્યુત સ્થિતિમાન M1 L2 T-3 A-1. તો આનું સાદુરૂપ આપી દઈએ તો શું થશે? M-1 L-2. T ઉપર જશે તો 3 ને 1 4, એટલે ઉપર T4 અને A2. યાદ રાખજો, આનું કેપેસિટન્સ આપણને ખબર, કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર આપણને ખબર હોવું જોઈએ. M-1 L-2 T4 A2. ખ્યાલ આવ્યો? હજુ આગળ વધીએ તો ભાઈ ગોળાનું કેપેસિટન્સ. ગોળાનું કેપેસિટન્સ તો આપણે શું ભણ્યા? અહીંયા કહો તો મને.
આ ગોળો હતો, ગોળા ઉપર વિદ્યુતભાર સપોઝ ક્યુ માની લઉં, એની ત્રિજ્યા આર માની લઉં, એની સપાટી પર સ્થિતિમાન કેટલું કે ક્યુ બાય આર. તો ગોળાનું કેપેસિટન્સ કેટલી ત્રિજ્યાના? આર ત્રિજ્યાના ગોળાનું કેપેસિટન્સ સી બરાબર શું સૂત્ર છે? ક્યુ બાય વી. સી બરાબર આપણે સૂત્ર બની ગયા ક્યુ બાય વી. તો ક્યુ બાય વી તરીકે અહીંયા કોણ લઈ શકીએ? આર બાય કે લઈ શકીએ, અથવા તો કે ની જગ્યાએ મૂકી દઈએ 1/4πε0r. યાદ રાખજો, આર ત્રિજ્યાના ગોળાનું કેપેસિટન્સ કેટલું? 4πε0r. આના ઉપરથી મારે ગણવું હોય તો ગણાય કે ભાઈ ચાલો મારે 1 મીટર, અથવા તો એક કામ કરીએ, આને થોડુંક સરખું લખીએ, 9 મીટર ત્રિજ્યાના ગોળાનું કેપેસિટન્સ, 9 મીટર ત્રિજ્યાના ગોળાનું કેપેસિટન્સ. તો સી બરાબર ત્રિજ્યા કેટલી લઉં? 9 મીટર. કે ની વેલ્યુ 9 ગુણ્યા 10⁹. તો આને તમે લખી શકો 10⁻9 ફેરાડે. જુઓ, 9 મીટર મોટો ગોળો, કેટલો મોટો ગોળો લીધો મેં, છતાં પણ એનું કેપેસિટન્સ માત્ર કેટલું આવ્યું? 10⁻9 ફેરાડે. એટલે યાદ રાખો કે ફેરાડે ઘણો મોટો એકમ છે. માત્ર તમે ફેરાડે કહેવા જાઓ તો એ બહુ મોટો એકમ છે. આપણે એક ઉદાહરણ માનીએ કે મારે 1 ફેરાડે કેપેસિટર જોઈએ છે. કેટલું જોઈએ છે? 1 ફેરાડે. 1 ફેરાડે કેપેસિટન્સ જોઈતું હોય તો ચાલો હું સી બરાબર 1 ફેરાડે લઈ લઉં. તો મારે ઘોળો કેટલી ત્રિજ્યાનો જોઈશે? ચાલો ચેક કરીએ. સી બરાબર આર બાય કે. તો આના ઉપરથી મારે આર બરાબર શું લખાય? સી ઇન્ટુ કે. સી મારે કેટલા ફેરાડે મારે ઉત્પન્ન કરવું છે? 1 ફેરાડે ઉત્પન્ન કરવું છે, તો 1. અને કે ની વેલ્યુ કેટલી? 9 ગુણ્યા 10⁹. તો સમજો મારે 1 ફેરાડે કેપેસિટન્સ ઉત્પન્ન કરવું છે તો ગોળાની ત્રિજ્યા કેટલી હોવી જોઈએ? 9 ગુણ્યા 10⁹. આખી પૃથ્વી કરતા પણ મોટો ગોળો જોઈએ. કેટલી પૃથ્વી અંદર આવી જાય? ખ્યાલ આવે છે શું છે? આ 90 લાખ કિલોમીટર છે. 90 લાખ કિલોમીટર ત્રિજ્યાનો ગોળો થયો. ધ્યાનથી જુઓ, આમાં 10⁻³ છૂટી પાડી દઉં તો કિલોમીટર કહેવાય. પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર છે. બરોબર છે. હવે વિચારો કે મારે 1 ફેરાડે ખાલી કેપેસિટન્સ જોઈતું હોય તો જો ગોળો બનાવવો હોય એવો, તો એની ત્રિજ્યા કેટલી રાખવી પડે? 90 લાખ કિલોમીટર. એટલે ફેરાડે બહુ મોટો એકમ છે, માટેના નાના એકમો આપણે બનાવ્યા છે. એટલે આપણી પાસે ગુણક ને ઉપગણકો છે. એક છે માઇક્રો ફેરાડે એટલે 10⁻6 ફેરાડે, અને એક પિકો ફેરાડે એટલે 10⁻12 ફેરાડે. એટલે તમે કોઈ પણ કેપેસિટરનું રેટિંગ જોશો તો જો અહીંયા લખેલું છે, આ તમને દેખાશે અહીંયા, માઇક્રો ફેરાડે 2200 માઇક્રો ફેરાડે લખેલું છે ને. અહીંયા શું લખેલું છે? અહીંયા 4700 માઇક્રો ફેરાડે લખેલું છે. તો આ રીતે એનું રેટિંગ આપેલું હોય. બે વસ્તુ લખેલી હોય, એક એનો વોલ્ટ લખ્યો હોય 16 વોલ્ટ, અને 2200 માઇક્રો ફેરાડે. બીજું એ કેટલા ડિગ્રી સુધી કામ કરી શકે? જો 45 ડિગ્રી સેલ્સિયસ સુધી, -40 ડિગ્રી સેલ્સિયસથી ચાલુ કરી -40 ડિગ્રી સેલ્સિયસથી 85 ડિગ્રી સેલ્સિયસ સુધી કામ કરી શકે આ કેપેસિટર. એટલે આવી એની ઉપર રેન્જ પણ લખેલી હોય છે. એટલે કેપેસિટર તમે લેવા જાઓ તો એના ઉપર 3 વસ્તુ અગત્યની જોવાની. એક તો એની ટેમ્પરેચર રેન્જ તો ખરી જ, પણ જોડે જોડે મેઇન વસ્તુ એનું કેપેસિટન્સ અને કેટલા વોલ્ટેજ સુધી સહન કરી શકે છે એ ઉપર લખેલું હોય. બરાબર છે? ચાલો, તો અહીંયા ક્લિયર થઈ ગયું દરેક જણને? પાક્કું કે કેપેસિટરના આપણે મોટા એકમો ભણ્યા, નાના એકમો ભણ્યા. હવે પ્રશ્ન એ થાય કે આપણે કેપેસિટન્સ વધારવું છે. ભાઈ કેપેસિટન્સ વધારવું છે તો કેવી રીતે વધી શકે? કેપેસિટન્સ વધારવું છે તો કેવી રીતે વધી શકે? તો આપણે એક સૂત્ર અહીંયા સમજીએ, સી બરાબર ક્યુ બાય વી. તો મારો એક પ્રશ્ન એ છે કે ભાઈ કેપેસિટન્સ વધારવું છે તો આન્સર આ હોઈ શકે, ક્યુ વધારવું જોઈએ અને આ ઘટાડવું જોઈએ. સૂત્ર મુજબ જોવા જઈએ તો સી બરાબર ક્યુ બાય વી. મારે કેપેસિટન્સ વધારવું છે તો ક્યુ વધારવો જોઈએ અને વીને શું કરવો જોઈએ? ઘટાડવો જોઈએ. પણ ક્યુ તો ના વધારાય, આને ન વધારાય. કેમ ના વધારાય?
તો અહીંયા જો આપણે ભણી ચૂક્યા છીએ, જો તમે ક્યુને વધારશો તો વિદ્યુત ક્ષેત્રનું આજુબાજુના માધ્યમનું આયનીકરણ થઈ જશે. એટલે તમે વધારાનો વિદ્યુતભાર ઉમેરશો તો પણ એનો કોઈ મતલબ રહેતો નથી. બરોબર છે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર વધી જશે. વધારાનો વિદ્યુતભાર ઉમેરશો, તમે મહત્તમ કેપેસિટી સુધી તો વિદ્યુતભારિત કરી નાખ્યું છે, પણ એનાથી વધારે વિદ્યુતભાર નાખવા જશો તો માધ્યમનું શું થઈ જશે? આયનીકરણ થઈ જશે. એટલે વિદ્યુતભાર તો તમે વધારી શકવાના નથી. તો પછી આપણે શું કરીએ? વિદ્યુતભાર તો આપણે વધારી શકવાના નથી, તો આપણે શું કરીએ? વીને ઘટાડવાનો પ્રયત્ન કરીએ. વી ઘટાડવાનો પ્રયત્ન કરીએ. વી ઘટાડવાનો શું કરીએ? પ્રયત્ન કરતા. ચાલો, તો કેવી રીતે કરી શકાય? ધ્યાન રાખજો. અરે એક મિનિટ, એક પેજ એડ કરી દઈએ આપણે. તો કેવી રીતે કરી શકાય? તો અહીંયા આપણે એક ગોળો મૂક્યો હતો. આ ગોળા ઉપર વિદ્યુતભાર કેટલો હતો? પ્લસ ક્યુ. આપણે કેપેસિટન્સ વધારવું છે તો આપણે એક પ્રયત્ન કરી જોઈએ કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન કોઈક રીતે ઘટાડી શકાય. તો આપણે જે ગોળો લીધો હતો એ આ રહ્યો, જેના ઉપર વિદ્યુતભાર પ્લસ ક્યુ છે. હવે એક કામ કરું, આની બાજુમાં બીજો એક ગોળો લઈને મૂકી દઉં અને આ ગોળો જે છે એને આપણે અર્થિંગ કરાવી દઈએ. શું કરાવી દઈએ? અર્થિંગ. અર્થિંગ કરાવી દઈશું તો શું થશે? ભાઈ આનો ક્યુ વિદ્યુતભાર જમીનમાંથી નેગેટિવ વિદ્યુતભારને પોતાની તરફ ખેંચશે, અથવા આવું વિચારી શકાય કે આનો પ્લસ ક્યુ વિદ્યુતભાર આના બધા માઇનસ ક્યુ વિદ્યુતભારને પોતાની તરફ ખેંચશે અને અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર ગોઠવાઈ જશે. તો આ ગોળાની બાહ્ય સપાટી પર, આ બાજુની સપાટી પર પ્લસ ક્યુ ઉત્પન્ન થશે અને આ ગોળાની સપાટી પર અહીંયા માઇનસ ક્યુ ઉત્પન્ન થશે. અને અહીં જે પ્લસ આવ્યો, ભાઈ આ ગોળો તો તટસ્થ હતો, તમે આની નજીક મૂકશો તો આનો ધન વિદ્યુતભાર આના ઋણને પોતાની તરફ ખેંચશે અને ધન વિદ્યુતભારને આ બાજુ ગોઠવશે. પણ જ્યારે ધનને અહીંયા ગોઠવશે તો આ ધન અર્થિંગના કારણે આટલો ભાગ તટસ્થ થઈ જશે. તો હવે જુઓ તો શું થયું કે આ ગોળા ઉપર ધન વિદ્યુતભાર આવી ગયો અને આ ગોળા ઉપર ઋણ વિદ્યુતભાર આવી ગયો. જ્યારે આ ગોળો નહોતો ત્યારે આની સપાટી પર સ્થિતિમાન કેટલું હતું? કે ક્યુ બાય આર. માત્ર ધન સ્થિતિમાન હતું. સમજો, જ્યારે આ એક ગોળો નહોતો અને એક જ ગોળો હતો, આ નહોતો, ત્યારે આની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન માત્ર કેટલું હતું? કે ક્યુ અપોન આર, એટલું ધન. પણ તમે જ્યારે એની એક્ઝેક્ટ બાજુમાં બીજો એક ગોળો મૂકી દીધો, અર્થિંગ કરાવી દીધું, તો આના ઉપર ઋણ વિદ્યુતભાર ઉત્પન્ન થયો અને એના કારણે આ બિંદુ ઉપર હવે ધન સ્થિતિમાન એનું પોતાનું તો છે જ, પણ આના કારણે થોડુંક ઋણ સ્થિતિમાન ઉત્પન્ન થશે અને એના કારણે વીનું મૂલ્ય ઘટી જાય. વીનું મૂલ્ય શું થાય? ઘટી જાય. અને ઘટી જાય તો આપણે કેપેસિટન્સ વધારી શકીએ. એટલે સરળતા ખાતર આપણે કેપેસિટર કેવી રીતે બનાવવામાં આવે છે? બે વાહકોની મદદથી. કેપેસિટર કેટલા વાહકોની? બે વાહકોની મદદથી બનાવી શકાય છે. બરોબર છે, બે વાહક. આમ તો વધારે પણ હોઈ શકે, એક ગોળો પણ હોઈ શકે, પણ આઈડિયલ જે આપણે કેપેસિટર બનાવીએ છીએ એ બે વાહકોની મદદથી બનેલું હોય. તો આ દરેક વાહક છે, દરેક વાહકને પ્લેટ કહે છે. ભાઈ એનો આકાર ગમે તે આકારનો હોય પણ એને શું કહેવાય? પ્લેટ જ કહેવાય. પછી ગોળો હોય, નળાકાર હોય, ખરેખર પ્લેટ હોય, કોઈ અનિયમિત આકાર હોય, છતાં પણ એને બોલાય પ્લેટ. અને શું હોય? તો એકબીજાની ખૂબ જ પાસે રહેલા, બહુ જ નજીક રાખવામાં આવે, પાસે રહેલા બે યાદચ્છિક આકારના અલગ કરેલા સુવાહકોના બનેલા તંત્રને શું કહે છે? કેપેસિટર. યાદ રાખો, કેપેસિટર આપણે જે બનાવીએ છીએ જનરલ પ્રેક્ટિસમાં એ બે વાહકોની મદદથી બનાવીએ. એક ધન સ્થિતિમાન, એક ધન ધ્રુવ વિદ્યુતભાર ધરાવતો હશે, બીજો ઋણ પણ જેનું અર્થિંગ કરેલું હશે. અને દરેક વાહક ગમે તે આકારનો હોય એને પ્લેટ તરીકે ઓળખવામાં આવે. ધન પ્લેટ પરના વિદ્યુતભારને કેપેસિટરનો વિદ્યુતભાર કહેવાય. કોઈ કહે સર કેપેસિટરનો વિદ્યુતભાર કેટલો?
તો ઘણા લોકો પેલું ડાયપોલ જેવું વિચારે કે ભાઈ 0, આ પ્લસ ક્યુ આ માઇનસ ક્યુ એટલે વિદ્યુતભાર કેટલો 0. ના, એવું નહીં. એ ડાયપોલ હતી, આ કેપેસિટર છે. કેપેસિટર ઉપર જેટલો ધન પ્લેટ ઉપરનો વિદ્યુતભાર હોય એટલો ગણવામાં આવે. અને બે પ્લેટો વચ્ચેના પીડીને કેપેસિટરનું પીડી અથવા તો વિદ્યુત સ્થિતિમાન કહે છે. કેપેસિટરનું વિદ્યુત સ્થિતિમાન વી કહે છે. યાદ રાખજો. તો હું તમને કહું કે કેપેસિટર ઉપર વિદ્યુતભાર કેટલો હતો, જેટલો એની ધન પ્લેટ ઉપર હોય એટલો. બે પ્લેટો વચ્ચે જે પીડી હોય એને કેપેસિટરનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. ચાલો, એના પ્રકારો કહીએ તો તમને કહું પ્રકારો. કેપેસિટરના પ્રકારો ભાઈ જનરલી 3 પ્રકારના છે. એમાં પહેલું છે સમાંતર પ્લેટ કેપેસિટર, જે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. સમાંતર પ્લેટ કેપેસિટર કોને કહેવાય કે ભાઈ જેમાં બે પ્લેટો એકબીજાની પાસે રાખેલી હોય અને વચ્ચેના અવકાશમાં કોઈ માધ્યમ ભરી દેવામાં આવે. કેમ માધ્યમ ભરી દેવામાં આવે એની ચર્ચા પણ હમણાં કરીએ. તો આ સમાંતર પ્લેટ કેપેસિટર થઈ ગયું. જો આપણે જોયું છે આકૃતિમાં બે બતાવ્યું હતું. આ રહ્યું, આ જે છે એ સમાંતર પ્લેટ કેપેસિટર કહેવાય. એક એની ધન પ્લેટ હશે, એક ઋણ પ્લેટ હશે, અને વચ્ચેવાળો જે બ્લુ ભાગ દેખાય છે ત્યાં કોઈ માધ્યમ ભરી દેવામાં આવે. કેવું માધ્યમ? કે જેની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ વધારે હોય, ઓછી નહીં વધારે. આપણે જેટલો વિદ્યુતભાર વધારે સંગ્રહ કરવો હોય, આજુબાજુના માધ્યમનું આયનીકરણ થવું જોઈએ નહીં. એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઊંચી હોવી જોઈએ. અને એના કારણે આપણે બે પ્લેટોની વચ્ચે એવું માધ્યમ ભરવું જોઈએ કે જેની જલ્દી આયનીકરણ ના થાય, એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઊંચી હોય એવું માધ્યમ ભરવું જોઈએ. એટલે આપણે અહીંયા કોક માઇકા જેવા પદાર્થનું અહીંયા ભરીશું. પણ આ જે કહેવાય એ સમાંતર પ્લેટ કેપેસિટર કહેવાય. બરોબર છે? અને આ જે વચ્ચેનો ભાગ છે, આ જે વચ્ચેનો ભાગ અહીંયા કોઈ માધ્યમ ભરેલું હોય અને ડાયલેક્ટ્રિક કહેવાય. ચાલો, બીજું કેપેસિટર કેવું છે ભાઈ? બીજું જે છે નળાકાર આકારનું હોય. કેવું? નળાકાર કેપેસિટર. ભાઈ નળાકાર કેપેસિટરમાં એક નળાકાર હોય, એની અંદર બીજો એક નળાકાર હોય. આ બંને એકબીજાથી અલગ કરેલા હોય. એક ટર્મિનલ અહીંથી જતો હોય, એક ટર્મિનલ અહીંથી જતો હોય, અને આ બંને ટર્મિનલની વચ્ચે અહીંયા ડાઇલેક્ટ્રિક માધ્યમ ભરેલું હોય. અહીંયા શું ભરેલું હોય? ડાઇલેક્ટ્રિક માધ્યમ ભરેલું હોય. તો આ નળાકારીય કેપેસિટર. અને ત્રીજું જ કહીએ તો ભાઈ ત્રીજું છે કયું? ગોળાકાર કેપેસિટર. કેવું? ગોળાકાર. એમાં બે ગોળાઓ આવેલા હોય, સમકેન્દ્રીય ગોળાઓ. તો એક ગોળો અને બીજો ગોળો. એક ટર્મિનલ અહીંથી લેવામાં આવે, એક ટર્મિનલ અહીંથી લેવામાં આવે, અને આ બંને ગોળાઓની વચ્ચે શું ભરવામાં આવે? કોઈ ડાઇલેક્ટ્રિક માધ્યમ ભરી દેવામાં આવે. ક્લિયર થયું? તો કેપેસિટન્સ એટલે શું? કેપેસિટર એટલે શું? ફિટ? હા કે ના? બહુ ચર્ચા કરી મેં. ઘણા લોકોને લાગે કે સર કામ વગરનું વધારે બોલે છે. ના ભાઈ, હું કામ વગરનું બોલતો જ નથી. આ બધું સમજવાનું હોય. બરોબર છે? ખાલી માર્ક પાછળ ના ભાગો, થોડુંક સમજો, આપણને આગળ ખબર પડે. ક્લિયર? ચાલો, તો પછી આગળ વધીએ. હવે કેપેસિટન્સનું સૂત્ર યાદ હોવું જોઈએ. સી બરાબર શું? ક્યુ બાય વી. બરોબર કે? તો આગળ મોસ્ટ આઈએમપી થિયરી. મોસ્ટ આઈએમપી થિયરી કેટલા માર્ક્સમાં? 2 માર્ક્સ. સમાંતર પ્લેટ કેપેસિટર્સનું કેપેસિટન્સ મેળવો. આ જે થિયરી છે એ મોસ્ટ આઈએમપી. સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર મેળવો. ચાલો લખીએ. ભાઈ સૌથી પહેલા તો એક આકૃતિ દોરીએ. ધ્યાન રાખજો, બહુ જ વાર બોર્ડમાં પૂછાઈ ગયેલી છે, એટલે મેં 4 વાર આઈએમપી લખ્યું છે. કેપેસિટરની બે પ્લેટો હશે. ચોપડી પ્રમાણે આકૃતિ દોરવી હોય તો આપણે આમ દોરી દઈએ. બાજુમાં જો બીજી એક આકૃતિ દોરવી હોય તો આપણે આમ દોરી દઈશું. આ એક ધન પ્લેટ, એની બાજુમાં આ એક ઋણ પ્લેટ. ખરું? આ બે પ્લેટો મેં આમ બતાવી છે, આ બે પ્લેટોને ઊભી મેં આમ બતાવી છે. એક પ્લેટ ઉપરનો વિદ્યુતભાર કેવો હશે? ધન વિદ્યુતભાર હશે. બીજી પ્લેટ ઉપરનો વિદ્યુતભાર કેવો હશે? ઋણ હશે. આના ઉપરનો વિદ્યુતભાર જો આપણે કેવો હોય તો ધન વિદ્યુતભાર હશે. આના ઉપરનો વિદ્યુતભાર કેવો હશે? ઋણ હશે. આના ઉપર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેટલી કહી દઈએ? પ્લસ સિગ્મા. એના ઉપરનો વિદ્યુતભાર કહી દઈએ પ્લસ ક્યુ.
આના ઉપર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા માઇનસ સિગ્મા, વિદ્યુતભાર માઇનસ ક્યુ. બે પ્લેટો વચ્ચેનું અંતર ધારી લઈએ, બે પ્લેટો વચ્ચેનું અંતર ધારી લઈએ કેટલું છે ડી. અને વિદ્યુત ક્ષેત્ર આપણને ખબર છે ધન પ્લેટથી દૂર તરફ જતી દિશામાં અને ઋણ પ્લેટ માટે અંદર આવતી દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. અને આ પ્લેટોનું ક્ષેત્રફળ ધારી લઈએ તો એ જેટલું છે. ધ્યાન રાખો, અહીં સમજવું હોય તો આપણી પાસે બે પ્લેટો છે, ખરું ને? તો બે પ્લેટોમાં આના ઉપર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા, વિદ્યુતભાર પ્લસ ક્યુ, આના ઉપર માઇનસ સિગ્મા માઇનસ ક્યુ છે. આ પ્લેટોનું ક્ષેત્રફળ એ જેટલું લઈ લઈએ અને બે પ્લેટો વચ્ચેનું અંતર ધારી લઈએ ડી. બે પ્લેટો એકબીજાને સમાંતર, આ પ્લેટ છે એનું ક્ષેત્રફળ, આ ક્ષેત્ર, તો બંનેના સમતલ એકબીજાને સમાંતર રહે એ રીતે આમ કેપેસિટર બનાવવામાં આવે. પણ વચ્ચે આટલી બધી જગ્યા ના હોય, ચીપકાઈ દેવાનું. આમ ખબર છે પેલો બોમ્બેનો હલવો ખાવ છો? બોમ્બેનો હલવો કેવો હોય? એમાં એક કેસરની ચોરસ પ્લેટ આવતી હોય, કેસર હલવાની. એની નીચે એક વ્હાઈટ પીળા કલરનો હોય, ખબર હોય તો પીળા કલરની કેસરની પ્લેટ હોય, કેસર હલવાની પ્લેટ. એની બીજી બાજુ એક કાગળ ચોંટાડેલું હોય અને એની બીજી બાજુ ઇલાયચી, સફેદ કલરનો ઇલાયચીનો ફ્લેવરનો હલવો લગાવેલો હોય અને બંને અડારેલા હોય. પણ વચ્ચે જ્યારે અડારેલા હોય ત્યારે વચ્ચે માત્ર એક કાગળ હોય, એને જ કેપેસિટર માની લો. હા, પણ પ્લેટો એવડી મોટી ના હોય, પ્લેટો નાની હોય થોડી, આપણે જે ઘરમાં યુઝ કરીએ એના માટે. તો જે કેસરની પ્લેટ છે એને તમે ધન પ્લેટ સમજો, જે ઇલાયચીવાળી છે એને ઋણ પ્લેટ સમજો. અને બંને વચ્ચે જગ્યા કેટલી? તો પેલું કાગળ જેટલું થિકનેસ વાળું હોય ને, બસ એટલી જ જગ્યા હોય. ખ્યાલ આવ્યો? તો તમે એના ઉપરથી ઉદાહરણ લઈ શકો કે કેપેસિટર કેવું હોય. અત્યારે તો આ વચ્ચે હું શું માની લઉં? શૂન્યાવકાશ છે. બે પ્લેટો વચ્ચે અત્યારે કોણ છે? શૂન્યાવકાશ છે. બરાબર છે? તો હવે આપણી થિયરી બનાવીએ. જુઓ, આપણી રિક્વાયરમેન્ટ શું છે? ભાઈ, મારે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ જોઈએ છે. તો કેપેસિટન્સ જોઈતું હોય તો મારે શું જોઈએ? ભાઈ, સી બરાબર ક્યુ બાય વી કરવું પડે. મારે શું જોઈશે? સી બરાબર ક્યુ બાય વી. એટલે વિદ્યુતભાર મારે જોઈશે. તો ભાઈ મેં વિદ્યુતભાર તો ધારી લીધો કે પ્લેટો ઉપર વિદ્યુતભાર કેટલો? ક્યુ. બીજું શું જોઈશે? વિદ્યુત સ્થિતિમાન. તો ચાલો વિદ્યુત સ્થિતિમાન જોઈતું હોય તો વી બરાબર, બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી બરાબર ઈડી. યાદ કરો, વો દિન ચેપ્ટર 2 માં જ ભણ્યા હતા. વિદ્યુત ક્ષેત્રમાં ડી અંતરે રહેલા બે બિંદુઓ વચ્ચે, વિદ્યુત ક્ષેત્રમાં ડી અંતરે રહેલા બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? તો વી બરાબર ઈડી જેટલો હશે. તો આપણે અહીંયા આટલી વસ્તુ ધારી લીધી કે ભાઈ પ્લેટો ઉપરનો વિદ્યુતભાર ક્યુ છે, બે પ્લેટો વચ્ચેનું અંતર ડી છે. ક્યુ અને વી ધારી લીધું. હવે મારે શોધવાનું રહ્યું ખાલી ઈ. હું તમને શું શીખવાડું છું? થિયરી બનાવતા શીખવાડું. થિયરી ઘોકશો નહીં, બનાવો. ચાલો, તો સૌથી પહેલા લખવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેપેસિટરની પ્લેટો પર વિદ્યુતભાર ક્યુ અને વિદ્યુતભારની પૃષ્ઠઘનતાનો મતલબ શું? એકમ ક્ષેત્રફળમાં રહેલો વિદ્યુતભાર સિગ્મા છે. જો થિયરી બનાવતા શીખીએ, આપણે પહેલા આકૃતિ દોરી. કેપેસિટરની પ્લેટ ઉપર વિદ્યુતભાર ક્યુ છે, વિદ્યુતભારની પૃષ્ઠઘનતા કેટલી ધારી? સિગ્મા છે. પ્લેટોનું ક્ષેત્રફળ કેવું છે? એ છે. અને બે પ્લેટો વચ્ચેનું અંતર ડી છે. ધ્યાન રાખો, અત્યારે તમને ડી અંતર ઘણું મોટું દેખાય છે, પણ બહુ જ નાનું હોય. બે પ્લેટો એકબીજાને લગભગ મિલીમીટરના ક્રમનું અંતર હોય. એટલે આપણે અહીંયા લખવું હોય તો લખી શકાય કે આ અંતર ઘણું નાનું હોય તો ક્ષેત્રફળ ઘણું વધારે હોય. પ્લેટોનું ક્ષેત્રફળ અંતરની સરખામણીમાં ઘણું વધારે હોય. તો અહીંયા માની લઈએ કે ક્ષેત્રફળ એ અંતરના વર્ગ કરીએ તો એની સરખામણીમાં ઘણું મોટું હોવાથી બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર લગભગ સમાન વિદ્યુત ક્ષેત્ર ગણી શકાય. ધ્યાન રાખો, સમાન વિદ્યુત ક્ષેત્ર ગણી શકાય. ખ્યાલ આવ્યો? તો આટલું મેં લખી દીધું. હવે મારી રિક્વાયરમેન્ટ શું છે? મારી રિક્વાયરમેન્ટ છે મારે બે પ્લેટો વચ્ચે શું શોધવાનું છે? વિદ્યુત ક્ષેત્ર. બે પ્લેટો વચ્ચે શું શોધવાનું છે?
વિદ્યુત ક્ષેત્ર. તો ચાલો અહીંયા લખીએ આપણે. ધન પ્લેટના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. ધન પ્લેટના કારણે બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર. શું લખું ભાઈ? E1 બરાબર, આપણે ભણી ગયા ચેપ્ટર 1 માં, કોઈ પ્લેટ ઉપર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા હોય તો એનાથી ગમે તેટલા અંતરે જાઓ, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા વિદ્યુત ક્ષેત્ર થશે સિગ્મા અપોન એપ્સાઇલન 0. અને એની દિશા કેવી હોય તો ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફ. ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફ. યાદ રાખો, આપણે જાણીએ છીએ કે ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર જે તે બિંદુથી દૂર તરફ, એટલે આના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આમ હશે. એ જ રીતે ઋણ પ્લેટના લીધે બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર, એને E2 કહી દઈએ. તો જો ભાઈ ઋણ પ્લેટ છે, એની પણ પૃષ્ઠ ઘનતા સિગ્મા છે, તો એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જશે? સિગ્મા અપોન 2 એપ્સાઇલન 0. અને દિશા કેવી હોય તો ભાઈ ઋણ વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્ર અંદર આવતી દિશામાં, ધનના કારણે બહાર જતી દિશામાં, ઋણના કારણે અંદર આવતી દિશામાં, એટલે બંને વિદ્યુત ક્ષેત્રો એક જ દિશામાં થયા. આ પણ વિદ્યુત ક્ષેત્ર ધન પ્લેટથી કઈ તરફ? ઋણ પ્લેટ તરફ મળી ગયું. ખબર પડી? તો જો મેં વિદ્યુત ક્ષેત્ર ગણી નાખ્યું. હવે લખીએ. તેથી બે પ્લેટો વચ્ચેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર, E બરાબર, બંને વિદ્યુત ક્ષેત્રોનો શું કરવાનો? સરવાળો. કારણ કે બંને એક જ દિશામાં છે માટે વિદ્યુત ક્ષેત્ર આવી ગયું E બરાબર સિગ્મા અપોન એપ્સાઇલન 0. ખરું? હજુ આગળ લખીએ. માટે વિદ્યુત ક્ષેત્ર E બરાબર Q અપોન એપ્સાઇલન 0A. આપણે ભણી ગયા, કારણ કે સિગ્મા બરાબર તો શું લખી શકાય? Q બાય A. સિગ્મા કોણ છે? વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એકમ ક્ષેત્રફળમાં સમાયેલો વિદ્યુતભાર. તો પ્લેટો ઉપરનો વિદ્યુતભાર Q છે, પ્લેટોનું ક્ષેત્રફળ A છે, તો સિગ્મા બરાબર લખાય Q બાય A. તો આ સિગ્માની જગ્યાએ મેં મૂકી દીધું Q અપોન A. આવી ગયો. તો આપણું આવું સૂત્ર થઈ ગયું. તેથી બે પ્લેટો વચ્ચેનો PD, બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર શું સૂત્ર પડી ગયા? ED. E જેટલા વિદ્યુત ક્ષેત્રમાં D અંતરે આવેલા બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? V બરાબર ED. માટે V બરાબર, ચાલો અહીંયા મૂકી દઈએ, એની જગ્યાએ Q અપોન એપ્સાઇલન 0 ઇન્ટુ D. મારે જોઈએ છે Q બાય V. આ Q બાય V ને કરતા બનાવું તો અહીંયા થઈ જશે એપ્સાઇલન 0 A બાય D. આ V નીચે આવશે, આ ઉપર જશે, આ D નીચે આવશે. પણ આપણે જે જોઈતું આપણને મળી ગયું. Q બાય V એટલે કોણ? એ તો C, કેપેસિટન્સ. મળી ગયો. માટે કેપેસિટન્સનું સૂત્ર લખવું તો C બરાબર આપણને મળી જાય એપ્સાઇલન 0 A બાય D. યાદ રાખો, 2 માર્ક્સની થિયરી. બરોબર છે? શું કર્યું? બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર શું આવી ગયું? E બરાબર સિગ્મા અપોન એપ્સાઇલન 0. સિગ્માની જગ્યાએ મૂકી દીધું Q બાય A. હવે વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. બે પ્લેટો વચ્ચેનું અંતર D છે, માટે બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર ED. એની જગ્યાએ Q બાય એપ્સાઇલન 0 ઇન્ટુ A ઇન્ટુ D. આના ઉપરથી Q બાય V ને કરતા બનાવી દઈએ તો Q બાય V બરાબર C બરાબર એપ્સાઇલન 0 A બાય D. આ મળી ગયું આપણને ગોળાનું સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ. તો આ થિયરી આટલી લખવાના 2 માર્ક્સ, આપણને આટલું લખવાના 2 માર્ક્સ મળી જતા હોય તો ખોટા નથી. ખરું કે નહીં? આટલું લખવાના જો આપણને 2 માર્ક મળી જતા હોય તો આ માર્ક્સ ખોટા નથી. ચાલો કેટલીક વસ્તુ નોંધ કરી લઈએ. નોંધ, ભાઈ કેપેસિટન્સનો આધાર શાના ઉપર છે? તો આપણે લખ્યું C બરાબર Q બાય V. એટલે કોઈ એવું કે ભાઈ C નો આધાર એટલે કેપેસિટન્સનો આધાર Q પર નથી. બરોબર છે? યાદ રાખો, Q પર નથી. કોઈ V પર પણ આધાર રાખે ને? ના ભાઈ, V પર પણ નથી. યાદ રાખજો, મિસ્ટેક ના થાય. કોઈ એવું કે વિદ્યુતભાર વધે તો કેપેસિટન્સ ના બદલાય. વિદ્યુતભાર Q વધશે તો જોડે જોડે V પણ વધશે. V બરાબર KQ બાય R. આપણે શરૂઆતમાં જે આપી વ્યાખ્યા એના ઉપરથી જ. Q વધશે તો V વધશે, પણ ગુણોત્તર કેવો રહેશે? અચળ રહેશે. બરોબર છે? એટલે યાદ રાખો કે Q ભલે વધે
જોડે જોડે વી પણ વધશે, ગુણોત્તર અચળ રહેશે. એટલે સૂત્ર ઉપરથી જો જોવા જાવ તો ક્યુ બાય વી ભલે લખીએ છીએ, પણ સી નો આધાર વિદ્યુતભાર પર નથી. કોના ઉપર રહેલો છે? તો ભાઈ સી નો આધાર, જો તો અહીંયા કોણ આવે છે? આ સૂત્રમાં કોણ આવે છે? એક તો ક્ષેત્રફળ આવે છે, પ્લેટોનું ક્ષેત્રફળ. એટલે જે કેપેસિટર છે એના પરિમાણ ઉપર. જો સમાંતર પ્લેટ કેપેસિટર હોય તો પ્લેટોના કોના ઉપર? પ્લેટોના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે, પ્લેટોના ક્ષેત્રફળ પર. બીજું કોણ? પ્લેટો વચ્ચેના અંતર, એટલે સુવાહકો વચ્ચેના અંતર પર આધાર રાખે. અને ત્રીજું એપ્સાઇલન 0 લખેલું છે, જો એપ્સાઇલન 0 એ કોણ છે? બે પ્લેટો વચ્ચે આપણે કોણ ધાર્યું છે? બે પ્લેટો વચ્ચે કોણ છે? શૂન્યાવકાશ. ભાઈ શૂન્યાવકાશની જગ્યાએ અહીંયા કોઈ માધ્યમ ભરી દઈએ તો અલગ આવે. તો અહીંયા લખાય કે પ્લેટો વચ્ચેના માધ્યમ પર આધારિત છે. યાદ રાખો, તે દ્રવ્યની જાત ઉપર આધારિત નથી. દ્રવ્યની જાત પર આધારિત નથી. આ બધા એમસીક્યુ બોલું છો. આકાર પર આધારિત નથી. આકાર ભલે ચેન્જ કરો પણ ક્ષેત્રફળ જો નહીં બદલાય તો કેપેસિટન્સ એનું એ જ રહેશે. એટલે સી કોના ઉપર આધાર રાખે એ મેં તમને બતાવ્યું. સી નો આધાર ક્યુ પર નથી, વી પર નથી. દ્રવ્ય પ્લેટો કયા મટીરિયલની બનેલી છે એના ઉપર નથી આધાર. આકાર ઉપર આધાર નથી. કોના ઉપર આધાર રાખે છે? એક પ્લેટોના ક્ષેત્રફળ, એટલે શું આવી ગયું? પ્લેટોનું પરિમાણ. બીજું કોણ? બે પ્લેટો વચ્ચેનું અંતર. અને ત્રીજું કોણ? પ્લેટો વચ્ચે માધ્યમ કયું ભરેલું છે એના ઉપર આધાર રાખે. હજુ આગળ વધીએ. હવે જુઓ તો અહીંયા પહેલા વાત કરીએ હવામાં અથવા બધી વાતો શૂન્યાવકાશમાં. ભાઈ હવે હું બે પ્લેટો ખાલી આમ જ દોરીશ. આ એક પ્લેટ અને આ બીજી પ્લેટ. આની વચ્ચે અત્યારે મૂકી દઈએ હવા, અથવા તો મેં શું કીધું? શૂન્યાવકાશ. ખરું? બે પ્લેટો વચ્ચેનું અંતર કેટલું? ડી. પ્લેટોનું ક્ષેત્રફળ કેટલું? એ. અને અહીંયા માધ્યમ તરીકે કોણ છે? એપ્સાઇલન. તો હવામાં કેપેસિટન્સ કેટલું થશે? એપ્સાઇલન 0 એ બાય ડી. હવે માધ્યમમાં કહીએ તો ભાઈ માધ્યમમાં ચાલો આ જ બે પ્લેટો છે, અંતર પણ એટલું જ છે, પ્લેટોનું ક્ષેત્રફળ પણ સેમ છે. પણ અહીંયા જે માધ્યમ જે છે એ માધ્યમ હવે આપણે ચેન્જ કરી નાખીએ. અહીંયા કોઈ કે ડાઇલેક્ટ્રિક વાળું માધ્યમ છે, એપ્સાઇલન પરમિટિવિટી અને કે ડાઇલેક્ટ્રિક વાળું. તો આનું કેપેસિટન્સ મીડિયમમાં શું થશે? ભાઈ મીડિયમમાં કેપેસિટન્સ લખવું તો શું થાય? એપ્સાઇલન 0 ની જગ્યાએ એપ્સાઇલન એ બાય ડી. પણ આપણે જાણીએ છીએ કે એપ્સાઇલન એટલે તો શું? એપ્સાઇલન 0 કે, જ્યાં કે કોણ? માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક. આ કોણ છે? માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક. અને અહીંયા લખાય એ અપોન ડી. ભાઈ આને આવું થોડુંક લખી નાખું, કે બાર લખું, એપ્સાઇલન 0 એ બાય ડી. તો માધ્યમમાં કેપેસિટન્સ આવું આવ્યું. પણ આ એટલે તો કોણ? C0. તો આપણે એવું બોલી શકીએ કે માધ્યમમાં કેપેસિટન્સ હવા કરતાં કે ગણું થઈ જાય. બે પ્લેટો વચ્ચે જ્યારે શૂન્યાવકાશ હતું, હવા હતી, ત્યારે કેપેસિટન્સ C0 હતું. બધી વસ્તુ એમને એમ જ રાખી. બે પ્લેટો વચ્ચે ખાલી માધ્યમ ભરી દો કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કે છે, તો કેપેસિટન્સ કે ઘણું થઈ જશે. Cm બરાબર KC0. હવામાં એક કેપેસિટરનું કેપેસિટન્સ હતું 5 માઇક્રોફેરાડે. તમે બે પ્લેટો વચ્ચે હવા ભરી દો અથવા કોઈ માધ્યમ ભરી દો જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે 4, તો એનું કેપેસિટન્સ કેટલું થઈ જશે? 4 ગણું. 5 ચોક 20. યાદ રાખો, ચેપ્ટર 1 માં શું ભણ્યા હતા? બે વિદ્યુતભારો વચ્ચે હવા હોય તો બળ F0. કે ડાઇલેક્ટ્રિક વાળું માધ્યમ ભરી દો તો બળ કેમાં ભાગનું થઈ જાય, વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થઈ જાય, વિદ્યુત સ્થિતિમાન કેમાં ભાગનું થઈ જાય. આ બધા કેમાં ભાગના થાય. જ્યારે કેપેસિટન્સ જુઓ, કેપેસિટન્સ શું થાય? કે ઘણું થાય. બે પ્લેટો વચ્ચે હવાની જગ્યાએ કે ડાઇલેક્ટ્રિક વાળું માધ્યમ ભરી દઈએ તો કેપેસિટન્સ કે ઘણું થઈ જશે. હા કે ના? ચાલો હજુ થોડુંક આમાં એક બીજી વસ્તુ વિચારીએ. માની લો કે આ એક ધન પ્લેટ છે, આ કોણ છે? ઋણ પ્લેટ છે. હવે આ ટોટલ અંદર જે હોય
ટોટલ અંતર જે હોય એ, પણ આપણે આટલો ભાગ જે છે એમાં અલગ માધ્યમ ભરી દઈએ. આટલો ભાગ છે એમાં અલગ માધ્યમ ભરી દઈએ. બરોબર છે. અને આટલો ભાગ છે ત્યાં અલગ માધ્યમ ભરી દઈએ. બરોબર છે. ચાલો આ અંતરને હું કહી દઉં છું, આટલું અંતર કહી દઉં છું D1. આનો ડાઇલેક્ટ્રિક અચળાંક K1. આટલું અંતર D2, એનો ડાઇલેક્ટ્રિક અચળાંક K2. આટલું અંતર D3, એનો ડાઇલેક્ટ્રિક અચળાંક K3. તો પછી કેપેસિટન્સ કેટલું ગણીએ? તો ચાલો આ સૂત્ર ઉપર આવી જાવ થોડુંક. ભાઈ અહીંયા આપણે શું લખ્યું એટલું વિચારો તો આના ઉપરથી મારે લખવું હોય તો શું લખાય? C માધ્યમ બરાબર ε0A, અને આ K ને અહીંયા મોકલું તો D/K પણ લખી શકાય ને. ε0A અને K અંશમાં છે એને D ના છેદમાં લઈ જાઉં તો ચાલે, D/K. તો તમે એવું લખી શકો કે બે પ્લેટો વચ્ચે જો માધ્યમ ભર્યું હોય K ડાઇલેક્ટ્રિક વાળું, પણ તમારે સૂત્રમાં ε0 વાપરવું હોય, સૂત્રમાં વાપરવું શું જોઈએ? એપ્સાઇલન. જો D અંતર ગણવું હોય તો એપ્સાઇલન વાપરવું જોઈએ, પણ એપ્સાઇલનની જગ્યાએ જો ε0 વાપરવું હોય તો D નહીં વાપરવાનું, D ની જગ્યાએ D/K લખી દેવાય. ચાલે કે ના ચાલે? ચાલે. તો એ સંજોગોમાં અહીંનું કેપેસિટન્સ શું થશે? ભાઈ અહીંનું કેપેસિટન્સ ε0A આખા માટે. આટલું અંતર કેટલું છે? D1, અને એનો ડાઇલેક્ટ્રિક અચળાંક K1, તો અહીંયા લખાય D1/K1 પ્લસ આના માટે લખવું હોય તો D2/K2 પ્લસ આના માટે લખવું હોય તો D3/K3. આ સૂત્ર પણ તમે વાપરી શકો છો આખું. ખ્યાલ આવ્યો? તો જ્યારે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે આ રીતે જુદા જુદા માધ્યમ હોય તો તમે આ સૂત્ર વાપરી પણ એનું સમતુલ્ય કેપેસિટન્સ શોધી શકો છો. આવડેબલ? તો કે છે યસ. આપણને આટલું તો ખબર હોવી જોઈએ. પાકો? તો કેટલું શીખ્યા જો ધ્યાનથી અત્યારે કેપેસિટર શરૂઆતમાં? અહીંથી શરૂઆત કરી. ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન કોને કહેવાય? ધ્યાનથી વિચારવાનું બધું. કેપેસિટર એટલે શું, એનો યુઝ શું એ આપણે ભણ્યા. કેપેસિટન્સ કેવી રીતે વ્યાખ્યાયિત કર્યું એ આપણે ભણ્યા. કેપેસિટન્સ એટલે વિદ્યુતભાર ગ્રહણ કરવાની ક્ષમતા, સંઘારક ક્ષમતા એવું કહેવું હોય તો પણ કહેવાય. બરોબર છે. કેપેસિટર, સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ કેવી રીતે મેળવાય? મોસ્ટ આઈપી થિયરી 2 માર્ક્સમાં છે ભણી, એના સૂત્રો. બરોબર છે. આ દરેક વસ્તુ આપણા મગજમાં સેટ હોવી જોઈએ. હવે આપણે થોડાક દાખલા ગણી લઈએ. ચાલો સ્વાધ્યાયનો 5મો દાખલો શું કહે છે? પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 8 પિકોફેરાડે છે. ઓકે, પછી સૌથી પહેલા બધી વાતો ક્યાં કરીએ? હવામાં. હવામાં કેપેસિટન્સ હું એને C0 કહું તો સૂત્ર શું છે? ભાઈ હવાનું કેપેસિટન્સ એટલે ε0A/D. હવામાં કેપેસિટન્સ C0 એટલે ε0A/D, અને એ કેપેસિટન્સ કેટલું છે? 8 પિકોફેરાડે. હવે શું કરવામાં આવે છે? ધ્યાન રાખો, બે પ્લેટો વચ્ચે જ્યારે હવા હતી ત્યારે કેપેસિટન્સ આટલું હતું. બે પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે છે. બે પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે. પ્લેટો વચ્ચેનું અંતર D/2 કરી. અડધું એટલે પહેલા D હતું, હવે D/2 કરી. વચ્ચેના અવકાશમાં ડાઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્ય વડે ભરતા. એટલે પહેલા બે પ્લેટો વચ્ચે શું હતું? હવા. એની જગ્યાએ હવે K બરાબર 6 ડાઇલેક્ટ્રિક વાળું માધ્યમ ભરી દઈએ. પણ આપણે અંતર કેવું કરી નાખ્યું? અડધું. તો સેન્ટેન્સ શું લખું છું? પ્લેટો વચ્ચેનું અંતર D/2 કરી. બે પ્લેટો વચ્ચે K બરાબર 6 ડાઈ ઇલેક્ટ્રિક વાળું માધ્યમ ભરતા અહીંયા લખું છું નવું કેપેસિટન્સ, એને C કહીએ. ચાલો તો શું ભાઈ? આની જગ્યાએ લખાય K ε0A અને અંતર કેટલું? D/2. તો પછી આને મારે લખવું હોય તો લખાય 2K ઇન્ટુ ε0A/D. હા કે ના? આ 2 ઉપર જતા રહેશે તો 2K અને ε0A/D ને અલગ લઈ લો. પણ આ તો ક્યાંનું કેપેસિટન્સ છે? ભાઈ આ કેપેસિટન્સ તો હવાનું કેપેસિટન્સ છે, ને જે આપણે 8 છે. તો કિંમતો મૂકી દઈએ 2. કેની વેલ્યુ કેટલી લેવાની છે? કેની વેલ્યુ કેટલી લેવાની છે? 6. અને આ તમને ખબર છે 8. આ બધી વેલ્યુ મૂકી દો તો 12 × 8 = 96 પિકોફેરાડે.
આવી ગયો આન્સર? હા કે ના? કેટલું સહેલું છે. અંતર d/2 કર્યું, માધ્યમ કે ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું છે, તો કે આ સૂત્રમાં કે એપ્સાઇલન 0 a અંતર d ની જગ્યાએ d/2, 2 ઉપર જતા રહેશે તો 2k એપ્સાઇલન 0a/d. આ વેલ્યુ તો આપણી પાસે છે 8, કે પણ આપણી પાસે છે 6, બે મૂકી દીધા, ગુણાકાર કર્યો, નવું કેપેસિટન્સ મળી જાય. ખરું? નેક્સ્ટ ઉદાહરણ 8. ડાઇલેક્ટ્રિક અચળાંક કે ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો જેટલું જ છે, પરંતુ તેની જાડાઈ 3/4 d છે, જ્યાં d બે પ્લેટો વચ્ચેનું અંતર છે. જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય? ધ્યાનથી વિચારીએ. આપણે આકૃતિ પણ દોરી દેવાની એટલે લોકોને ખબર પડી જાય. ભાઈ પહેલા બધી વાતો ક્યાં કરીએ? હવામાં. પહેલા બધી વાતો ક્યાં કરીએ? હવામાં. તો હવામાં જુઓ, આપણી પાસે એક ધન પ્લેટ હતી, એક ઋણ પ્લેટ હતી, અને વચ્ચેનું માધ્યમ કોણ હતું? શૂન્યાવકાશ. અને બે પ્લેટો વચ્ચેનું અંતર કોણ હતું? d. ત્યારે અહીંયા લખીએ કે ભાઈ હવામાં કેપેસિટન્સ કશું આપ્યું છે? નથી આપ્યું. તો કેપેસિટન્સ C0 કહી દઈએ તો C0 એપ્સાઇલન 0a/d. ખરું? હવે પ્લેટો વચ્ચે શું મૂકી દઈએ છે? ચોસલું મૂક્યા બાદ તો સમજો પ્લેટો વચ્ચે ચોસલું મૂકવાનું છે. તો આ ધન પ્લેટ, આ ઋણ પ્લેટ, અને હવે તમે શું કરો છો? અહીં સુધી એક ચોસલું મૂકી દીધું. અહીં સુધી આ ચોસલું છે. અને ચોસલાની જાડાઈ કેટલી છે? 3/4d. એટલે આ જે જાડાઈ છે એ છે 3/4d. જો આખું અંતર d હતું, આટલું અંતર 3/4d, તો આટલું અંતર થઈ જશે d/4 થઈ જશે. હા કે ના? તો આને બે રીતે ગણવો તો ગણાય. એક તો મેં આ સૂત્ર મુજબ ગણાયું, આ સૂત્ર વાપરી દેશો તો પણ ચાલશે. બરોબર છે? અને તમારે વિદ્યુત ક્ષેત્રથી ગણવું હોય તો પણ ચાલે. વાસ્તવમાં ચેપ્ટરના ઉદાહરણનો છે એટલે આમ તો ચોપડીની રીતે ગણો તો વધારે સારું. આપણે બંને રીતે ગણવાનો પ્રયત્ન કરીએ. બરોબર છે? ચાલો પહેલા હું પેલી રીતે બતાવી દઉં છું તમને. હમણાં આપણે આ જે સૂત્ર મૂક્યું એ રીતે ગણી દઈએ પહેલા. બરોબર છે? ચાલો તો પછી ચોસલાની હાજરીમાં કેપેસિટન્સ, નવું કેપેસિટન્સ. ચલો સૂત્ર શું છે? C બરાબર એપ્સાઇલન 0a d1/k1 પ્લસ d2/k2. તો જો બચાવો, અહીં કોણ છે? હવા છે. હજુ અહીં તો કોણ છે? હવા છે. ને અહીં કોણ છે? ચોસલું. તો અહીંનો ડાઇલેક્ટ્રિક અચળાંક તો કેટલો? k1 બરાબર 1. હવાનો ડાઇલેક્ટ્રિક અચળાંક 1 લેવાય. અને તમે જે ચોસલું ભર્યું છે એનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે? k છે. તો આ સૂત્રમાં કિંમતો મૂકીએ તો C બરાબર એપ્સાઇલન 0a d. જ્યાં હવા છે એની અંતર કેટલું? d/4. તો અહીંયા મૂકી દઉં d/4, અને હવાનો ડાઇલેક્ટ્રિક અચળાંક 1 પ્લસ જ્યાં ચોસલું ભરેલું છે એની જાડાઈ છે 3/4d. તો અહીંયા d ની જગ્યાએ મૂકાય 3/4d, અને એનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો? k. ખરું કે નહીં? તો ચાલો અહીંયા C બરાબર, આ બધામાંથી કોમન કોણ? એપ્સાઇલન 0a/d/4 કોમન. તો અહીંયા 1 રહેશે 1 પ્લસ 3/k. આ 4 ઉપર જતા રહેશે 4 એપ્સાઇલન 0a/d, અને અહીંયા આ k ઉપર જશે અને લસા નીકળશે અહીંયા k+3. અલા છોકરાઓ, પણ આ કોણ છે? આ તો જૂનું કેપેસિટન્સ છે ને? જૂનું કેપેસિટન્સ છે. તો અહીંયા તમારે લખવું હોય તો શું લખાય? કે ભાઈ નવું કેપેસિટન્સ C બરાબર શું થઈ જશે? નવું કેપેસિટન્સ આની જગ્યાએ C0. તો અહીંયા લખાય 4k/k+3, અને અહીંયા C0. જો તો
તો C0 C0 બરાબર 4K અપોન K પ્લસ 3 અને આની જગ્યાએ C0 લખી દેવાય. તો આ નવું કેપેસિટન્સ, અરે સોરી, આ C0 કોણે લખ્યો? આ તો નવું કેપેસિટન્સ છે. આ તો નવું કેપેસિટન્સ છે. એક આ રીતે દાખલો ગણાય. ચાલો બીજો એક દાખલો ગણવો હોય તો આ જ દાખલાને આ રીતે પણ ગણાય કે ભાઈ બે પ્લેટો હતી. આ ટેક્સ્ટ બુક મુજબ, હા, ટેક્સ્ટ બુક પ્રમાણે. તો બે પ્લેટો વચ્ચે જ્યારે હવા હતી ત્યારે માની લો કે વિદ્યુત ક્ષેત્ર E0 હતું અને વિદ્યુત સ્થિતિમાન V0 હતું. તો પ્લેટો પર વિદ્યુત ભાર ધારી લઈએ કેટલો? Q0 છે અને V0 બરાબર E0D. માટે શરૂઆતનું કેપેસિટન્સ કેવું હોય તો C0 બરાબર સૂત્ર શું થશે? Q0 અપોન V0. હા કે નાલા છોકરાઓ? ચાલો, આ શરૂઆતનું કેપેસિટન્સ. હવે માધ્યમની હાજરીમાં તો અહીંયા ચેક કરીએ. આ બે પ્લેટો વચ્ચે તમે અહીંયા માધ્યમ ભરી દો છો જેની જાડાઈ છે 3D/4. આટલા ભાગમાં હજુ હવા છે. અહીંયા ડાઇલેક્ટ્રિક અચળાંક K છે અને અહીંયા હવા છે હજુ. જો હવા હોય તો વિદ્યુત ક્ષેત્ર બદલાશે નહીં. અહીંયા કોણ છે? હવા. અહીંયા કોણ છે? માધ્યમ. તો અહીંનું વિદ્યુત ક્ષેત્ર E0 જ રહેશે, પણ અહીંનું વિદ્યુત ક્ષેત્ર E0/K થઈ જાય. માટે માધ્યમની હાજરીમાં બે પ્લેટો વચ્ચેનો પીડી કેવો હોય? બે પ્લેટો વચ્ચેનો પીડી તો જો હું લખું V બરાબર V1 પ્લસ V2. ભાઈ V1 કોણ? V1 એટલે V બરાબર E1D1 અને V2 કોણ? E2D2. E1D1 પ્લસ E2D2. અહીંયા E0 ઇન્ટુ D/4 પ્લસ અહીંયા E0/K અને અહીંયા 3D/4. આમાંથી તમે E0D કોમન કાઢો, 4 કોમન કાઢો તો અહીંયા 1 પ્લસ 3/K. તો આ થઈ જશે E0D. અહીંયા થઈ જશે શું? K પ્લસ 3 અપોન 4K. યાદ રાખો. પણ આ તો તમારું કયું સ્થિતિમાન છે? જૂનું સ્થિતિમાન છે. એટલે આની જગ્યાએ તમારે લખી શકાય V0 કૌંસમાં K પ્લસ 3 અપોન 4K. આ તમારું નવું વિદ્યુત સ્થિતિમાન આવી ગયું. માટે અહીંયા લખવું તો લખાય. માટે નવું કેપેસિટન્સ C બરાબર શું સૂત્ર લખું? Q0 અપોન V. તો Q0 V ની જગ્યાએ આ મૂકી દઉં V0 કૌંસમાં K પ્લસ 3 અપોન 4K. અલ્યા છોકરાઓ, પણ Q0 અપોન V0 કોણ? Q0 અપોન V0 એટલે તો C0. તો અહીંયા C0 મૂકી દઈએ અને આ ઉપર જતું રહેશે તો 4K અપોન K પ્લસ 3. આ રીતે ગણો તો પણ ચાલે. ફરીવાર આ બધી વાતો ક્યાં હતી? હવામાં. બે પ્લેટો વચ્ચે જ્યારે હવા હતી ત્યારે વિદ્યુત ક્ષેત્ર E0, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે પ્લેટો વચ્ચે V0, અંતર D. ધારી લો કે વિદ્યુતભાર Q0 છે. V0 થશે ED એટલે E0D અને કેપેસિટન્સ થશે C0 બરાબર Q0 અપોન V0. હવે તમે બે પ્લેટો વચ્ચે માધ્યમ મૂકી દીધું. કેટલી જાડાઈમાં? 3D/4. તો 3D/4 જાડાઈમાં માધ્યમ છે, જ્યારે D/4 જેટલા અંતરમાં શૂન્યાવકાશ છે, હવા છે. તો અહીંનું વિદ્યુત ક્ષેત્ર તો જેટલું હતું એટલું ને એટલું જ રહેશે, પણ માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થઈ જાય. તો D/4 માં વિદ્યુત ક્ષેત્ર E0 છે અને 3D/4 માં અંતરમાં E0/4 છે. તો બે પ્લેટો વચ્ચેનો પીડી કેવો હોય તો V બરાબર V1 પ્લસ V2. V1 એટલે E1D1 અને V2 એટલે E2D2. E1 કેટલું? E0 ઇન્ટુ D/4 પ્લસ E2 કેટલું? E0/K 3D/4. આ કોમન કાઢી લો, સાદું રૂપ આપો તો આવું આવી ગયું. પણ E0 ઇન્ટુ D તો કોણ છે? પ્રારંભિક વિદ્યુત સ્થિતિમાન V0 અને આ થઈ જશે K પ્લસ 3 અપોન 4K. જો આ V આવી ગયો. હવે મારે નવું કેપેસિટન્સ જોઈતું હોય તો વિદ્યુત ભાર તો એનો એ જ રહેશે, વિદ્યુત સ્થિતિમાન આ મૂકી દઈએ. પણ Q0 અપોન V0 એટલે પ્રારંભિક કેપેસિટન્સ મૂકશો તો આ જ જવાબ આવીને ઊભો રહેશે, જે આપણે અહીં આવતો હતો. સેમ જ ક્વેશ્ચન છે. પાકો? ચાલો આગળ વધીએ. વાંચો સ્વાધ્યાયનો 8મો બીજો એક.
બે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ. હવે પ્લેટનું ક્ષેત્રફળ આપેલું છે 6 × 10⁻³ મીટર સ્ક્વેર. બે પ્લેટો વચ્ચેનું અંતર આપેલું છે, બે પ્લેટો વચ્ચેનું અંતર 3 mm. એને લખાઈશું 3 × 10⁻³ મીટર. તો તેનું કેપેસિટન્સ ગણો. ચાલો કેપેસિટન્સ ગણી નાખીએ. હવા છે એવું માની લેવાનું, કશું ના કીધું હોય તો હવા છે. કેપેસિટન્સ C = ε0A/d. હવામાં કેપેસિટન્સ છે એવું લખી નાખીએ. બરોબર છે. હવામાં કેપેસિટન્સ તો ε0 કેટલું 8.85 × 10⁻12. ક્ષેત્રફળ કેટલું 6 × 10⁻³ અને અંતર 3 × 10⁻³ ઘાત આ બે તો નીકળી ગઈ. આ બે થશે 8.85 × 2 88 176 ને ઉપર 1 177 એટલે 17.7 × 10⁻12 ફેરાડે. આને લખો હોય તો લખાય લગભગ એપ્રોક્સિમેટલી 18 પીકોફેરાડે. અને એપ્રોક્સિમેટલી શું લખાય 18 પીકોફેરાડે આપણને એનું કેપેસિટન્સ મળી ગયું. હવે આ કેપેસિટરને કેટલા વોલ્ટથી સપ્લાય ચાર્જ કરવાનું છે? 100 વોલ્ટથી. તો અહીંયા લખીએ V = 100 વોલ્ટથી ચાર્જ કરતા. ચાલો વિદ્યુતભારનું સૂત્ર ગણવાનું છે. અલા વિદ્યુતભાર શું બની ગયા? Q = CV. C બરાબર શું સૂત્ર હતું? C = Q/V. તો Q ને કરતા બનાવીએ તો Q બરાબર શું થશે? CV. C કેટલું ગણ્યું આપણે? 18 પીકોફેરાડે એટલે ગુણ્યા 10⁻12 અને V કોણ? 100 વોલ્ટ. તો આ થઈ જશે 18 × 10⁻10 કુલમ. આવું લખવું હોય તો પણ અથવા ને 1.8 × 10⁻9 લખશો તો પણ જવાબ સાચો જ છે. એકદમ સહેલો દાખલો છે. આવડે કે ના આવડે? ક્ષેત્રફળ આપેલું હતું, અંતર D આપેલું હતું, હવા કીધી છે વચ્ચે એટલે કેપેસિટન્સ ε0A/d. કિંમતો મૂકી આન્સર આવ્યો. કેપેસિટન્સ મળી ગયું અને પછી કે આટલા વોલ્ટથી ચાર્જ કરો તો દરેક પ્લેટ ઉપરનો વિદ્યુતભાર તો Q = CV મૂકી દઉં તો દરેક પ્લેટ ઉપર આટલો વિદ્યુતભાર મળી જશે. હવે સેમ આને અનુલક્ષીને જ એક દાખલો છે, ધ્યાન રાખો. સ્વાધ્યાય 2.8માં એટલે આ જ કેપેસિટર છે એમાં 3 મિલીમીટર જાડાઈની માઇકાની પ્લેટ જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે? 6. બે પ્લેટોની વચ્ચે મૂકવામાં આવે છે. પણ ક્યારે? એકવાર સપ્લાય જોડેલો જ રહે ત્યારે અને બીજી વાર સપ્લાય દૂર કરવામાં આવે ત્યારે. દરેક કિસ્સામાં શું થાય સમજાવો. સમજો દરેક જણ. આપણે પહેલા શું કર્યું? આ કેપેસિટર આપણી પાસે હતું હવામાં. ક્યાં હતું? હવામાં. આને આપણે 100 વોલ્ટની બેટરી સાથે ચાર્જ કર્યું. V = 100 વોલ્ટ. આનું કેપેસિટન્સ હવામાં કેટલું હતું? C0. એને લાગુ પડેલો વોલ્ટેજ પણ ચાલો હું V0 કહી દઉં. અત્યારે શરૂઆતમાં લાગુ પડેલો વોલ્ટેજ કેટલો? V0. તો આના ઉપર શરૂઆતમાં વિદ્યુતભાર કેટલો આવ્યો? ભાઈ વિદ્યુતભાર Q0 આવ્યો. જ્યારે આપણે આ દાખલામાં વચ્ચે હવા હતી, તમે બેટરી સાથે જોડ્યું ત્યારે એના વિદ્યુતભારને હું સપોઝ Q0 કહી દઉં, એના વોલ્ટેજને V0 કહી દઉં, એના કેપેસિટન્સને C0 કહી દઉં. આ જે કીધું છે. હા કે ના? હવે શું કરવાનું છે? ધ્યાન રાખો. આ શરૂઆતમાં હવે આ જે વચ્ચેની જગ્યા છે ને ત્યાં આપણે નાખવાનું છે માધ્યમ. કોણ? 3 મિલીમીટર જાડાઈની માઇકાની પ્લેટ. ભાઈ બે પ્લેટો વચ્ચેનું અંતર કેટલું છે? બે પ્લેટો વચ્ચેનું અંતર પણ 3 મિલીમીટર જ છે અને જે પ્લેટ નાખવાની છે એની જાડાઈ પણ 3 મિલીમીટર છે. એનો મતલબ એવો થઈ જશે. ફરીવાર આકૃતિ દોરું. આની વચ્ચે આપણે શું કરવાનું છે? માઇકાની પ્લેટ નાખી દેવાની છે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે? 6. અને પ્લેટ પૂરેપૂરા એ વિસ્તારમાં આવશે. કેમ? કારણ કે જેટલી બે પ્લેટો વચ્ચેનું અંતર છે એટલું જ એની જાડાઈ છે. તો અહીંયા મેઇન 3 રાશિઓ મેઇન થાય. કઈ 3 મેઇન રાશિઓ? એક Q0, એક V0, એક C0. ઊંધું લખીએ થોડુંક. C0 પહેલા લખીએ, પછી લખીએ V0 અને પછી લખું Q0. તો C0 આપણે કેટલું લીધું? 18 પીકોફેરાડે. V0 કેટલું હતું? 100 વોલ્ટ. આ બધી હવામાં વાતો થાય છે. અને આ હતું 18 × 10⁻10 કુલમ.
આ શરૂઆતની પરિસ્થિતિ, જ્યારે બે પ્લેટો વચ્ચે માધ્યમ નહોતું નાખ્યું, પણ હવે માધ્યમ નાખીએ છીએ. ભાઈ માધ્યમ નાખીએ ત્યારે બે ઓપ્શન છે. એકવાર બેટરી જોડેલી રાખવાની, અને બીજો કિસ્સો એવો કે જેમાં અહીં દોરું છું બીજો કિસ્સો. ભાઈ બીજા કિસ્સામાં શું છે? બીજા કિસ્સામાં શું છે કે બે આ કેપેસિટર તો છે જ, પણ બેટરીથી અલગ કરીને અહીં શું કર્યું? બેટરી જોડેલી જ રાખી છે. તો અહીંયા પહેલો કિસ્સો એવો લઈએ કે બેટરી સપ્લાય જોડેલ હોય ત્યારે, ભાઈ બેટરી સપ્લાય જોડેલ હોય ત્યારે આપણે ચોસલું નાખીએ છીએ, અને બીજી વાર બેટરી કાઢી નાખી અને હવે ચોસલું નાખીએ છીએ. અહીંયા હવે ચોસલું નાખીએ છીએ. ખ્યાલ આવે છે? ભાઈ બંને કિસ્સામાં કેપેસિટન્સ તો કેટલા ગણું થશે? કે ગણું થશે. અહીંયા લખો તો લખાય કે ભાઈ નવું કેપેસિટન્સ C બરાબર KC0. એને બેટરી જોડે કોઈ લેવા દેવા નથી. આપણે ભણી ગયા કે શૂન્યાવકાશમાં કેપેસિટન્સ C0 હોય તો કે ડાઇલેક્ટ્રિક વાળા માધ્યમમાં કેપેસિટન્સ K ઘણું થઈ જશે. માટે નવું કેપેસિટન્સ C બરાબર KC0. આ છે તમારું 6 અને પેલું 18 હતું, એટલે તમારો આન્સર આવશે 18 × 108 પીકો ફેરાડે. આ નવું કેપેસિટન્સ ક્યારે પણ બેટરી જોડેલી હોય ત્યારે, અથવા ના જોડેલી હોય તો પણ નવું કેપેસિટન્સ તો એનું એ જ થશે, કે ગણું થઈ જ જાય. KC0 6 × 18 108 પીકો ફેરાડે. હવે આગળ વાત થાય બીજા કોની? ભાઈ ચાલો C ની વાત થઈ. હવે વોલ્ટેજની વાત કરીએ. ભાઈ તમે અહીંયા બેટરી જોડેલી જ રાખી છે, ભલે તમે ચોસલું નાખ્યું પણ બેટરી હજુ છૂટી કરી નથી. હા, તો જેટલો બેટરીનો વોલ્ટેજ એટલો જ પીડી. તો અહીંયા રે કેપેસિટરનો પીડી પણ શું હશે? V બરાબર V0 જેટલો જ હોય, અને એ 100 વોલ્ટ જ હશે. તમે ચોસલું ભલે નાખો છો પણ કેપેસિટર હજુ પણ બેટરી સાથે જોડેલું છે. તો બેટરી સાથે જ્યાં સુધી જોડેલું રહેશે, બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 100 વોલ્ટનો 100 વોલ્ટ જ રહેશે. અને નવો વિદ્યુતભાર કેવો હોય? નવો વિદ્યુતભાર. હા, તો હવે નવા વિદ્યુતભારનું સૂત્ર મૂકીએ. ચાલો CV. પણ હવે નવું કેપેસિટન્સ તમારું 108 પીકો ફેરાડે છે, અને આ 100 છે. તો અહીંયા જવાબ શું આવી જશે? 2 મિનિટ અહીંયા આપી દો. 10 ની -10 1.08 × 10 ની -8 કુલમ. આટલો એના ઉપર નવો વિદ્યુતભાર આવી જાય. સમજ્યા તમે? બેટરી શું કામ કરે? ભાઈ બેટરી કેપેસિટરને ચાર્જ કરવાનું કામ કરે. બેટરી કેપેસિટરને વિદ્યુતભાર આપવાનું કામ કરે. તો શરૂઆતમાં કેપેસિટન્સ ઓછું હતું અને તમે 100 વોલ્ટની બેટરી જોડી તો એને આટલો જ વિદ્યુતભાર ખેંચ્યો. પણ તમે ચોસલું નાખી દીધું, બેટરીને જોડેલી જ રાખી અને ચોસલું નાખ્યું, તો કેપેસિટરનું કેપેસિટન્સ વધી ગયું, અને વધી ગયું તો એને બેટરી હજુ જોડેલી છે, તો બેટરી પાસેથી વધારાનો વિદ્યુતભાર ખેંચ્યો, અને એના કારણે વિદ્યુતભારના મૂલ્યમાં વધારો થયો. તો જો તમે બેટરી જોડેલી રાખી અને ચોસલું નાખો છો, તો કેપેસિટન્સ તો કે ગણું થાય જ. વિદ્યુત સ્થિતિમાન બદલાતું નથી, અને વિદ્યુત ભાર કે ગણો થઈ જશે, કારણ કે એટલો વધારાનો વિદ્યુત ભાર ખેંચશે. પણ જ્યારે હવે આ કિસ્સામાં જોઈએ કે બેટરીથી અલગ કરીને તો નવું કેપેસિટન્સ તો કે ગણું થવાનું જ છે. પણ હવે વિદ્યુત ભાર, ભાઈ નવો વિદ્યુત ભાર ક્યાંથી આવશે? નવો વિદ્યુત ભાર હવે આવે નહીં. કેમ ના આવે? ભાઈ કેપેસિટરને વિદ્યુત ભાર આપવાનું કામ કોણ કરતું હતું? કેપેસિટરને વિદ્યુત ભાર આપવાનું કામ બેટરી કરતી હતી. પણ તમે બેટરી તો છોડી દીધી અને પછી ચોસલું નાખો છો. તો તમે બેટરીથી અલગ કરી ચોસલું નાખો તો એનું કેપેસિટન્સ વધી ગયું, તો વધારે વિદ્યુતભાર ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવશે, પણ વિદ્યુતભાર આપવા વાળું તો કોઈ છે નહીં. બેટરી તો અલગ કરી દીધી, એટલે વિદ્યુતભાર તો જે હતો એનો એ જ રહેશે. એટલે આ થશે 18 × 10 ની -10 કુલમ, જે આના જેટલો જ હશે, આના જેટલો જ. ખ્યાલ આવ્યો? અને વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? તો પીડી. ભાઈ આપણે જાણીએ છીએ કે શૂન્યાવકાશમાં વિદ્યુત સ્થિતિમાન V0 હોય તો કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં વિદ્યુત સ્થિતિમાન કેમાં ભાગનું થઈ જાય, કારણ કે બેટરી તો છોડી દીધી. ખ્યાલ આવ્યો? તો તમારું વોલ્ટેજ હતો 100 વોલ્ટ, અને 6
ડાયલેક્ટ્રિક વાળું ભરી દીધું તો 16.67 વોલ્ટ આટલું વિદ્યુત સ્થિતિમાન આવી જશે. ખબર પડી કે નહીં? એટલે આ દાખલો સમજવા માટે બહુ જરૂરી છે કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ચોસલું નાખવાનું છે, પણ જો બેટરી જોડેલી જ રાખીએ તો વિદ્યુત સ્થિતિમાન ના બદલાય. વિદ્યુત ભાર કે ગણો થઈ જાય અને કેપેસિટન્સ તો કે ગણું થવાનું જ છે. જો બેટરી અલગ કરી દો તો વિદ્યુત ભાર હવે ના બદલાય, વિદ્યુત ભાર એનો એ જ રહે, કારણ કે વિદ્યુત ભાર બેટરી અલગ કરી દીધી એટલે વિદ્યુત ભાર આપવા વાળું કોઈ છે નહીં. તો વિદ્યુત ભાર એનો એ જ રહે, વિદ્યુત સ્થિતિમાન કેમાં ભાગનું થઈ જાય અને કેપેસિટન્સ તો કેમાં ભાગનું થવાનું જ છે. ખરું? ચાલો આગળ ભાઈ, મોસ્ટ આઈએમપી ટોપિક રિવાઇઝ અગેન. તો મજાનો કેપેસિટરનો ટોપિક આપણે થોડોક પતાવ્યો, એના કોન્સેપ્ટ ક્લિયર કર્યા, દરેક વસ્તુ, પણ આ 1 વાર 2 વાર 3 વાર ધ્યાનથી જુઓ, વિચારો, સમજો તો મજા આવે આગલી થિયરીઓ ભણવાની. બરોબર છે? તો રિવિઝન કરતા રહેજો. આના MCQ આપણે છેલ્લે ગણીશું 2 લેક્ચર પછી, પણ 9 લેક્ચર ના આવે ત્યાં સુધી આ ચોપડામાં લખો સારા અક્ષરે. મેં જે લખ્યું છે, એક મોસ્ટ આઈએમપી થિયરી ભણાવી, કેટલાક દાખલા ગણ્યા, એના ઉપરથી આધારિત MCQ પણ આવશે. તો આ બધું આપણને એક્ઝામમાં આવડવું જોઈએ. વાંચતા રહેજો, મહેનત કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ.